જય લક્ષ્મી નારાયણ. સૌપ્રથમ આપણા ગુરુદેવ ઉમિયામાની સ્તુતિ, ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણની સ્તુતિ આપણે એક સાથે બધા એક સાથે. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ગુરુદેવી ઉમિયા કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. अपने अपने गुरु माता पिता की जय. हरि ओम नमः पार्वती तनय हर हर महादेव. સૌને જય શ્રી કૃષ્ણ. સૌને જય શ્રી કૃષ્ણ. પરમપિતા પરમાત્મા જગત નિયંતા, આ સૃષ્ટિનું સર્જન કરતા, પાલન કરતા અને વિસર્જન કરતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, ત્રણ દેવોના દેવ ને વંદન કરીએ. આપ સૌ ઉપસ્થિત આત્મીયજનોને રહેલ ચેતન તત્વને વંદન કરું. શ્રી કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજ પ્રેરિત અને દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા ઝોન મહિલા સંઘ અને યુવા સંઘ આયોજિત અને આજે શ્રી સતારા પાટીદાર સમાજ અંદર અને બહાર એટલે સિટી અને આજે મુખ્ય સમાજ છે તે એક પ્રમુખ શ્રી જયંતિભાઈ અને બીજા ભવનભાઈ, બંને દિવાણી, એક નેત્રાના અને એક ટોળિયાના, આજે આપ સૌની આ પૂર્વ તૈયારીએ જે પણ ઉપસ્થિત અત્યારે સાધકો શ્રોતાઓ આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપ સૌનું પહેલા વંદન કરું. અમુક સમયે પરમાત્માને અને પરમાત્માનું શું આયોજન હોય છે એ આપણને કાંઈ ખબર હોતી, આપણી ઈચ્છા હોય કે ન હોય, પણ પરમાત્મા એનું આયોજન એવી રીતે કરતા હોય છે કે કચ્છમાંથી વિવિધ ગામોમાંથી રોજીરોટી માટે કર્મ કરવું પડે. કર્મ કરવા માટે આપણે ભારતભરમાં અને વિદેશમાં કમાવા માટે આપણે કચ્છ છોડીને નીકળવું પડે અને નીકળી ગયા એક સમયે. આપણા વડીલોએ ભાષા નહોતી આવડતી એવા પ્રદેશોમાં જઈ પણ કર્મભૂમિ કરી અને આજે એના ફળ સ્વરૂપે, એમના મહેનત સ્વરૂપે, એમના આશીર્વાદ સ્વરૂપે આપણે સૌ પોતપોતાની ભૂમિકામાં જે પણ પરિસ્થિતિ આપણે જે કરી, જે કર્મ કર્યા તે પણ ઓછું વધુ બધાને મળેલું હશે.
પણ બધા અત્યારે સુખી સંપન્ન થઈ અને પરમાત્માની કૃપાથી આપણે આજે આવા પ્રયોગો દ્વારા દક્ષિણ મહારાષ્ટ્ર ઝોનના એક સભ્ય અને તેમાં પણ એક આવી સંપર્ક યાત્રાના નામે આપણે સૌ એકત્રિત થયા. હમણાં તે પહેલા સામાજિક ગતિવિધિના સમાચાર દીધા અને લીધા. સમાજ ક્યાં છે, કેન્દ્રીય સમાજ છે કે નથી, છે તો ક્યાં છે, એના પ્રતિનિધિ તરીકે તમે જેમની જવાબદારી સોંપી છે એમની એમની જવાબદારી નિભાવવા અહીંયા આવ્યા. એટલે આપણે આ સમાજ, તમારો સમાજ વતીથી બોલું છું, આ વિસ્તાર સાતારા વતીથી, આપણે આજે સત્તાધીશો જવાબદાર વ્યક્તિઓ જે કહીએ તે એને આપણે રોજનું શું આપીએ છીએ? મહેનતાણું ના, એટલે જે નક્કી કર્યું છે મને કહેવા જેવું તો કહેજો. 1000 રૂપિયાથી ચાર્ટે આપીએ છીએ, એમને 2000 આપીએ છીએ, 5000 આપીએ છીએ. જો ખબર હોય તો કહેજો, નહીં તો આપણે પછી અંગત મળી લઈશું. કાંઈક તો આપતા હશો ને, એમને સ્વાર્થ વગર કામ કરે ખરાબ હોય. જે પોતાનું ઘર મૂકીને, ધંધો મૂકીને, કોઈ બહેનો એમના પતિને કુટુંબ મૂકીને, કોઈ જેમની પત્નીને એમના કુટુંબને મૂકીને આજે તમારી સાથે આ ચર્ચા સંવાદ કરવા, મળવા અહીંયા પધાર્યા છે. એમનું કર્તવ્ય એમને પૂરું કરી દીધું. અહીંયા બેઠા હતા, રૂપાળા લાગતા હતા, તો સામે આવીને નીકળી ગયા. એક વખત એમને આપણી સમાજની કે જે ઉપસ્થિત થઈએ એને વધાવવાની કે પ્રેમથી આપણે એને પ્રોત્સાહિત કરવાની આપણામાં ફરજ બને કે ન બને? આપણા કારણે એક જ સાધન કે દિલથી પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમને હજી સદબુદ્ધિ અને શક્તિ આપે અને આવા કામ આજની 8મી સભામાંથી મળ્યા આવી તો 18 કે 20 સભાઓ કંઈક કરવાની છે. તો એમને ભાવના વધે, સમાજ વધે કે અમે આવ્યા તો આપણે એને પ્રોત્સાહિત કર્યા, પરમાત્માને પ્રાર્થના કરશું. પણ એના પ્રતિક રૂપે આપણે ખરેખર અહીંયા બેઠા આવીએ અને અંદર અંદર જો વાતો ન કરવી હોય તો પ્રેમથી વચ્ચે પરમાત્માને રાખીને એક વખત જોરદાર તાળીઓ તેમને વધારી દે. એમને અંગત કોઈ સ્વાર્થ નથી. હું એના ભોળો રહ્યો એટલે 3-4 દીધી આપણને ખબર પડી. મને તો સમાજે ધૂપ પહેરાવે ને હું તો પાહો હોઉં છે. લગ્ન થયેલા સંસારી મારી ધર્મપત્ની એક દીકરી છે. પણ આ બધા સંસારી સાથે સમાજની ફરજ સમજી, પોતાનો ધર્મ સમજી અને અહીંયા તમને મળવા આવ્યા. શેના માટે મળવા આવ્યા? તો કે અહીંયા સમાજ, આપણી કેન્દ્રીય સમાજ, આ ઝોનની સમાજ, આ બંનેનું જે મિશ્રણ છે એ સનાતન જણાય તો કે એક જણથી, એક વ્યક્તિથી, એ કોઈ સમાજનો વ્યક્તિ આપણો દુઃખી ન હોવો જોઈએ. ત્રણેય રીતે અહીંયા જે વાતો કરી અને મેં જે સાંભળી તે પૈસાની લેતી દેતી, સમાજ તરફથી શિક્ષણની, માંદગીની, બીમારીની અલગ સ્કીમો હોય. સ્કીમોમાં કેન્દ્રીય સમાજ 250 રૂપિયાનું શું કરેલું. તો આપણને કાંઈ પણ તકલીફ હશે તો પહેલા સ્થાનિક સમાજને જશો, પહેલા કુટુંબમાં જશો, પછી આ સમાજ વ્યવસ્થા અને પાછા 250 રૂપિયા દીધા એટલે આપણો હક બની ગયો. 250 રૂપિયા દીધા એટલે આપણો હક બની ગયો. હે પુરુષોત્તમભાઈ, અમને તકલીફ હે એટલે આપણે આ રીતે માંગણી કરશું કે પછી કોઈ સિસ્ટમ આપણા કાંતિભાઈ, આ તમે 2 પ્રમુખ મંત્રી ની ફરજ બની રહી અમારી પૂછા કરવાની. અમને આ ખબર નથી તમને આ માંગણી આવી, બીમાર આવી, સ્કૂલની તકલીફ પડી, આ પ્રોબ્લેમ થાય. આવી માંગણી દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા ઝોનમાં થતી નથી. આવા મને સમાચાર છે અને છતાં થતી હોય તો આપણે સમજી લેવું જોઈએ કે આપણી પણ ફરજ શું બને છે એની સામે. પરસ્પર દેવો ભવ.
આપણે એકબીજાને સહાયક બની, સહયોગી બની, થોડું થોડું કરીને આપણે ભેળો કરશું. ટીપે ટીપે સરોવર. પણ હમણાં અતિવૃષ્ટિ થાય એમાં જો વધારે પાણી આવી જાય તો ડેમને પાર તૂટી જાય. એ અહંકાર એમને નથી, એ ડેમ તૂટવા દેતા નથી, અહંકાર ઉગાડીને ગયા. આપણે ધ્યાન રાખવાનું હોય, ટીપે 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 એમની સાથે સહકારમાં રહેવાનું હોય, સમાજની સાથે સંકળાયેલા રહેવાનું હોય. માત્ર જમવાનો પ્રોગ્રામ એટલે આવું, જો જમવાની વ્યવસ્થા ન હોય, ખાલી નાસ્તો પાણી હોય તો અમુક આવે, નાસ્તા પાણી ન હોય તો સંખ્યા આટલી દેખાય બધા નીચે. સમાજ વ્યવસ્થા કરે, આપણે એની સાથે જોડાવાના હોઈએ. સુખ દુઃખમાં આપણે કેન્દ્રીય સમાજ સાથે હોઈએ તો 250 રૂપિયાની ખાલી 12 મહિનાની માંગણી, ફોરમ આપવું હોય તો પરિવાર આપવું હોય, કારણ કે વ્યવસ્થા કરતા હોય તો રૂપિયા હોય તો આ બધી સંકટ દેવાય ને. સમાજમાં આપણે નહીં સમજતા કે બધા સાવકારે. પરિસ્થિતિ બધાની સબળી નબળી હોય તો આપણે થોડા બીજા વિચાર આવે. તમે સતારા વિભાગ કરો રહ્યા, તમારા કને આબોહવા મહાબળેશ્વર જેવું મસ્ત અહીંયા સેન્ટર છે. આજુબાજુમાં ગણેશે મંદિર જોરદાર છે, અને કદાચ ભગવાન કરે તો અહીંયા બધું ઇન્ડસ્ટ્રીયલ ને બધું ડેવલપમેન્ટ સારું ને અહીંયા આવો કે સારી હશે. તમે એક બીજી વાત ના હશો, 50,000 દાણા થતા હશે, પણ બધી સમાજો આવી નથી, બધી વ્યક્તિઓ આવી નથી. અહીંયા પણ રહેતા હોવા છતાં બધી વ્યક્તિઓ સુખી કે દુઃખી, બધા સુખી હોતા નથી. હલો, હા કે ના? હા કે ના? તો બરાબર. જો તમે કહે કે બધા સુખી તો એક દિશાનું કાપી નાખો, તો બધા સરખા સુખી દુઃખી કેમ નથી? વચ્ચે બે બહેનો અંદર વાતો કરે, એને કઈ કહેવા જેવું તો તમે કહી શકો છો ગ્રીન સાડી વાળા, અને કોઈ તકલીફો મારો કરશે તો તમે આગળ આવી જાઓ. બે સાથે ન કરો, તમારી ઘરની ચર્ચા ઘરે કરો તો વધારે સારું. મારી પાસે બહુ અર્જન્ટ કરો તો તમે બહારની સાઈડ જઈ અને વાત કરી આવો. હું કોઈને રોકીશ નહીં. મોબાઈલ આવે તો ઉઠીને બહાર જજો, વાત કરવા કોઈ પ્રોબ્લેમ નહીં. આમાં શું થાય, તમે બોલો ને એટલે બાજુવાળાને તકલીફ થાય, એને પાપ કહેવાય. સત્સંગમાં આપણે કોઈને નડીએ ને એ મહાપાપ કહેવાય. આ પાપ મહેરબાની કરીને એક અડધો પોણો કલાક મને સહન કરજો. ત્યાં સુધી બોલવાનું રોકાવાશે? હા, તો બેઠો. આ દરેક માણસ સુખી કે દરેક માણસ દુઃખી કેમ નથી હોતો? આનું કારણ શું હોય ખબર બધાય નહીં. કારણ કે બધા ભાગવત કથામાં માણી આવેલા, બધા ધર્મના પુસ્તકો વાંચેલા, બધા મહેનત સરખી કરીએ. બેસો કર્યો હોય કે સોમેલ કર્યો હોય, લાકડા કર્યા હોય કે ગમે તે દુકાનનો ધંધો કર્યો, એક જ ટાઈપનો કર્યો હોય, એક જ જગ્યાએ કર્યો, આજુબાજુ કર્યો, છતાં એક સુખી હોય ને એક દુઃખી હોય. અરે ધંધાની ક્યાં વાત કરીએ? એક જ બાપના 4 દીકરા હોય તો 4 દીકરાને એક સરખું સુખ ન હોય. હલો, પીણ્યા પછીની વાત નથી કરતો. આથી તો ઠીક કે બાકી જણી આવે એટલે થોડું ઘણું તો રહેવાનું. બેનો હશે કે અમે આયા પછી ઘરમાં અમે શું સુખી કર્યા કે દુઃખી કર્યા, એના મંડ્યા મીમાંસા કરો. સુખી અને દુઃખી થવું એ એક એક પોતાના વ્યક્તિત્વ પ્રારબ્ધ ઉપર આવે. એક જ માને એક જ બાપના હોય, એક જ ફરમાના હોય, સમયાંતરે જન્મ થયો હોય. અરે કદાચ બે ભાઈ જોડિયા કદાચ જન્મ્યા હોય, બે બહેનો કદાચ જોડી જન્મી હોય, શું કહેવાય જોડી જન્મી હોય તો? હા, એ બેના સુખ દુઃખ અલગ, બેના વિચારધારા અલગ, એના કર્મ અલગ, એના સ્વભાવ અલગ હોય, એની પ્રકૃતિ અલગ હોય. છે કે નહીં? ખબર હે કે નથી ખબર? હા, બસ હા કે ના જરા જોરથી બોલતા. ભાઈઓ જોરથી બોલેલા કે બહેનો જોરથી બોલેલી? આપણે જોવું આગળ કોને અહીંયા ઘરમાં કેનું હાલો હમણાં ખબર. તો આના પાછળનું કારણ શું?
વ્યવહારિક જગતનું કારણ આ સામાજિક વાળાના તમે બધા મારા કરતા વધારે જાણો. પણ આધ્યાત્મિક એવું કહેવું કે આપણે જે પણ હમણાં ભોગવી રહ્યા છીએ, જે પણ ભૂમિકામાં છીએ, જે પણ કર્તવ્ય બજાવી રહ્યા છીએ, એ બધું પરમાત્માએ પહેલા નક્કી કરીને પછી જ અહીંયા માનો ખોળો ભર્યો છે. જેવી જેવી એકબીજા સાથેની લેણા દેણી, આગલા ભાવના લેણા અને દેવા, કામ માં દીકરી કને માગતી હોય, કાં બાપ દીકરા કને માગતો હોય, કાં માં દીકરા કને માગતા હોય, આ એકબીજાના લેણા પૂરા કરવા, ચૂકતે કરવા જ આપણે અહીંયા આવ્યા છીએ. આવું શાસ્ત્ર કહે છે. હું કહેતો નથી, મેં સ્વીકાર. આપણા પોતાના જ કર્મો આગલા પૌના, ચાહે ગયા પૌના હોય, ચાહે 50 વર્ષના પહેલાના હોય, જ્યારે જમા થાય ત્યારે કર્મ ફળદાતા ઈશ્વર માત્ર વ્યવસ્થા કરે, પણ ભોગવનાર આવનાર પોતાના જ કર્મો ભોગતો હોય છે. સુખીય થતો અને દુઃખીય થતો, કોઈને કોઈના સાથે લેણા દેણી હોય, કોઈને કોઈની સાથે લેણા દેણી ન હોય. નોંધ લેતા આવજો, એનો કે ન હોય. જેવી રીતે એક જીવાત્મા આવ્યો અને એ ભોગવે, સુખી પણ થાય અને દુઃખી પણ થાય. એમાં તમે કે હું કોઈ આપણે નિમિત્ત નથી, એ સમજી લેજો. કોઈ પણ દુઃખી સુખી થતું હોય તો એના જ આગલા પરના કર્મોના ફળથી સુખી દુઃખી થાય છે. તો તમે કહેશો કે જો એ સુખી દુઃખી એના જ કર્મથી થતો તો સમાજ વચમાં પડવાની શું જરૂર? હલો, તો વિચારજો પુરુષોત્તમભાઈ. દુઃખી હોય તો તમારા સમાજવાળા ભેળા આવીને પરમાત્માને દુઃખી કરે તો તમે આવીને સુખી કરનાર કોણ? હલો, સમજણ પડેલી? તમે ઓડિટ કરતા રહો. પણ નહીં, એ કર્તવ્યોના ભાવની સાથે આ સમાજે જે કરેલી વ્યવસ્થા છે એ પુણ્ય કમાવા માટેની છે, પાપ કમાવા માટેની નહીં. કારણ કે આપણી સમાજમાં જન્મે એટલે સમાજની ફરજ બને. ભાઈ સુખી અને દુઃખી થાય ભાઈ કચકડવા પાડી ત્યારમાં સમજ્યો તો સમજી લેજો કે એ જીવની અંદર કોઈક સત્કર્મો લઈને જાતું એટલે જ કચકડવા પાડી ત્યારમાં જન્મ્યો. એમને માં કુળદેવીને ત્યાં કોઈ પુત્ર કે પુત્રી જન્મતું નથી. સૌથી પહેલા કહીને કે ભારતમાં જન્મ લેવો એ પણ ભાગ્યશાળી જીવ હોય ને મળે. આપણે લાંબા ચોડા નથી તો કમસે કમ આપણા સ્વાસ્થ્યની તો આપણે વાત કરીએ. આપણી જન્મ્યા ઉમિયામાના, આપણા પાસે ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણના, તો જે કુળમાં આવ્યા આપણે, જ્યાં જન્મીને આપણે પછી ધીમે ધીમે ત્યાં કચ્છમાં આવ્યા, કચ્છમાંથી બારે આવ્યા, અહીંયા આવીને ધંધો કરવા માંડ્યા. કેને ફાવ્યો, કેને ન ફાવ્યો, કેની કર્મભૂમિ બની, કેની કર્મભૂમિ ન બની. અહીંયા કેટલાય આવ્યા છે, કેટલા ગયા છે. જેથી બરાબર છે. આ જે બધું ને એ તમારી કર્મભૂમિના રોટલામાં અહીંયા પણ તમારે સ્થળ સાથે લેવા દેવા હોય, વ્યક્તિઓ સાથે પણ લેવા દેવા હોય, ગ્રાહકો સાથે પણ તમને લેવા દેવા હોય. કોઈ ધંધો તમને ફાવે, કોઈ ધંધો તમને ન ફાવે, બધાને બધો ધંધો ન ફાવે. શાસ્ત્ર એનામાં પણ કહ્યું કે કોઈ પણ નવો ધંધો કરીએ ત્યારે આપણા વડીલ મા બાપને પગે લાગી અને સ્થળ અને સમય, આપણું નાણાંની પરિસ્થિતિ, આ ત્રણેયને જોઈને ધંધો કરો તો કોઈ દિવસ પસ્તાવો પડશે નહીં. કઈ વસ્તુ ક્યાં વેચવી ખપે ત્યાં હાલશે કે નહીં આવે. તમે બધા વેપારીઓ, મારે આ બધું કહેવાનું લાંબુ ન હોય, મારે તો જે હેતુ સારો હોય ને અંદર તેમાંથી હું તારું. હવે જંગલમાં જઈને આપે મોટરસાઇકલના પાર્ટ વેચીએ તો વેચાય, લાડુ કે હાર્ડવેર વેચીએ વેચાય. જંગલમાં જે લાકડા કદાચ જતા સરકારની પરવાનગી હોય તો ન તો 2 નંબરમાં કરવી પડે. લાકડાનો ધંધો આવે, બાકી બીજો ના. તો આ શેના
આપણી બુદ્ધિથી. હવે એ જગ્યાએ આપણી પરિસ્થિતિ પ્રમાણે ધંધો કરીએ, એમાં સફળ થઈએ અને આપણે સફળ ન પણ થઈએ અને પરિસ્થિતિ પ્રમાણે જો આપણે ફેરફાર ન કરીએ તો હજી વધારે તકલીફમાં મુકાઈએ. સારા ત્યાં ક્યાંય એકમાંથી બે બ્રાન્ચ થાય ને આ બેમાંથી એક થઈ જાય. જો અવળું હોય તો આપણા માટે યોગ્ય ન હોય તો એના માટે શાસ્ત્રએ કહ્યું કે તારે સૌથી પહેલા 100 દિવસ પરમાત્માનો ઈશારો જાણવાની તારામાં શક્તિ હોવી જોઈએ. કોઈ પણ નવો ધંધો કરીએ ને એટલે 100 દિવસમાં તમને અણસાર મળી જાય. આપણા વડીલો પણ કહેતા 100 દિવસની રાહ જોજે. 100 દી એટલે 3.5 મહિના. તને પોતાને અંતરાત્મા તો લાગશે હા થોડો ઘણો ચહેલ પણ થઈએ, આ એરિયામાં વાદા જેવું દેખાતું નથી, કમસે કમ રોટલા તો નીકળવા માંડ્યા. ભવિષ્યમાં ધીમે ધીમે વધશે આ વર્ષે તે વર્ષે પલન એબીસી ધંધો ચાલુ કર્યો. ધંધો ચાલુ કર્યા પછી કોઈ હરીફાયા, બીજા આયા, ત્રીજા આયા, કાંઈ પણ પ્રોબ્લેમ થયો, ઉતાવળ ન કરવી, ભાગી ન જવું, હતાશ ન થવું, હિંમત નહીં હારવાની. ધંધાને કઈ રીતે ચલાવવો એના માટે આપણે પૂરેપૂરી આપણી જેટલી કાર્યક્ષમતા એ એમાં વાપરવી. કાચો માલ ક્યાંથી લઈ આવો, સસ્તો ક્યાંથી લઈ આવો, સારો માલ ક્યાંથી લઈ આવો, સ્ટાન્ડર્ડતા ક્યાંથી ઊભી કરી, ભવિષ્ય શેમાં આપણું, આ બધા વિચાર કરીને રાહ જોતા જોતા કેટલા ટાઈમ જોવાની? 3.25 વર્ષ. 3.25 વર્ષ એટલે કેટલા દી? 1000 દી. આ હવે બધા કેલ્ક્યુલેટરમાં આવી ગયા ને આપણી કોમ્પ્યુટરમાં, એટલે આ મોઢે પછી 3.25 કેટલા દી થાય એ આપણે ભૂલી ગયા. આખા આપણા ને ગણતરીમાં હવે કાચા થઈ ગયા. આપણા ડોવા કર્યા ઘનફૂટ અમે આમ આંગળી હાથે કાઢી લે એમાં કુશળ થયા ને આપણે સદુપયોગ વસ્તુનો વાપરવા કર્યા એમાં આપણા બુદ્ધિ એ થોડી ઘટી. એ બાબતમાં વસ્તુ કોઈ પણ નવી આધુનિક આવે વાપરવામાં દોષ નથી. આધ્યાત્મિક એમ નથી કરતું કે વાપરવાનું. સારામાં સારી લેટેસ્ટ જે પણ વિશ્વમાં નીકળ્યો એ તમે બીજા દિવસે લો અને વાપરો. સદુપયોગ કરવાની છૂટ દીધી, સદ ઉપયોગ કરવાની છૂટ દીધી, દુરુપયોગ કરવાની. માથું ખરાબ થઈ ગયું તો ઓછું વાપરવાનું, જરૂર લાગે તો વાપરો. 3.25 વર્ષે એટલે 1000 દિવસે તમને જો દેખાય કે હજુ ધંધામાં સફળ થતો નથી, આ આઈડિયા આ આઈટમમાં અને આ જગ્યાએ, તો એમ શાસ્ત્રએ કહ્યું 1001 દીની રાહ જોવી નહીં. આપણે શાસ્ત્રોની આધારે વડીલો આપણને કહેતા, વડીલોને ભલે ભણ્યા નહોતા એ ભણેલા હતા, એ લોકોને ગણતરી હતી એની. 1001 થાય શું કરવાનો? આઈટમ બદલાઈ નાખવાની, સ્થળ બદલાઈ નાખવાનું. હલો બોલું સમજાય? આ તો મારે ધંધાની મારે સાધન વસ્તુની વાત થઈ, આ તો આપણી મનોવૃત્તિની વાત કરું, છૂટાછેડા નથી વાત કરું. 3.25 વર્ષ પછી એ તો હતાશ થયેલો કે બુદ્ધિ ઓછી હોય એ કરે. અમારા દુઆઓ અને આ બધા બાપાઓ અને આગળના હતા એ આપણી ભાષામાં કઈ વાંચી રમતા. સમજી ગયા બધું? આજે પણ એ માઓ અને ડોશી વાતે સુખી દાંપત્ય જીવન વડીલો જીવી રહ્યા આપણા કરતા પણ એને સમાધાન કેમ એકબીજા સાથે નિભાવવું આ મહત્વનું હોય. સમાજમાં પછી આપણે કહીએ કે એક ભાગી ગોય મળી આવશે પછી જન્મ જાણતું નથી. એટલે સમાજવાળા આ બધાને એટલા માટે વાપરવાના 5 જણા આવો એ શું સેવું ખાવા આવે પહેલાની જોડે અને ઘર રોટલા જડે બધું ને એમના કારણે ભગવાને બધું દીધું ને એ શું કામ પંચમાં બેવા આવે? પંચમાં વળી વડીલોનું જન્મ કરવાનું પછી આપણે અને નથી જાણતું. કેમ નથી જાણતું? પેલા કહેવાતું કડવા પાનનું જે જીલવીને તે, એટલે જે પણ પરમાત્માએ દીધું તમે જોયું, એકબીજાને પસંદ કર્યો, એના પછી આપણે લગ્ન કર્યા. આ લગ્નમાં જે ખર્ચા થયા, જે થયા છે તે એ બધું સાઈડમાં મૂકી દો. પણ જે પરિસ્થિતિમાં આપણને પતિ મળ્યો કે પત્ની મળ્યા એ બેને પરસ્પર એકમાં વધારે હોય એકમાં ઓછું હોય પણ એને એકબીજાને પ્રેમથી નિભાવવું ને આનું જ નામ જિંદગી. પરમાત્મા એમાં જ આગળ રહેશે. કારણ કે પરમાત્માએ આયોજન કર્યું હતું, જ્ઞાનેન્દ્રને બધાને આપણે નિમિત્ત બનાવ્યા હતા. મૂર્ખો કાંડો જેવો હોય તેવો તમારા નિભાવવાની તાકાત હોવી જોઈએ તો તમારા કુટુંબમાં અને સમાજમાં તમારી કિંમત થાય બહેનોની.
અને જેવી બેન એ તેવી એને નિભાવવાની આપણામાં તાકાત હોવી જોઈએ. કારણ કે લગ્ન કર્યા પછી તમે બધી ચર્ચા કરીને તો કરે હલો સમજણ પડેલી. તો છૂટાછેડાના કેસ આ સતારા સમાજમાં આજ દિવસ સુધી થયા નથી અને ભવિષ્યમાં પણ આજ પછી સતારા સમાજમાં કોઈના છૂટાછેડા થશે. થોડા તાળી વગાડવા તાળી નથી વગાડતા ભાઈ. તમે હે તૈયારી ગયા મોટી મોટી નીકળી ગઈ. સુખી દાંપત્ય જીવન સુખી જીવન એ જીવવા માટેનો ઉપાયની ચર્ચા લીધી છે. પરમાત્માએ આપણને જે પણ એ આયોજન આપ્યા ને એ એના ધર્મના હિસાબે આપણું જીવન હોવું જોઈએ. આપણે લગ્ન જે કર્યા એ લોકોને ખબર હશે કે 4 થાંભલા હોય ને માથે દોરા બાંધ્યા હોય, સાડી બાંધીને હોય, શણગાર કર્યા હોય, એના વચ્ચેમાં 2 ખુરશી હોય, એમાં મુગટવાળા અને માંગડાવાળા બે ને શું કહેવાય ચોરી કહેવાય ને. અને પછી 2 જણા બેઠા હોય વરઘોડિયા કહેવાય. ઘોડિયામાંથી મોટા ત્યાં હોય, વર ત્યાં હોય, કન્યા ત્યાં હોય, નવા ત્યાં હોય અને આ અવાજનો ઘૂંઘટ પાછો આવે. આ જે પણ દમ કાઢી નાખે એવી પત્નીની વાત નથી, એવી પત્નીની વાત નથી. ત્યાં તો નવ દંપતી અને નવે અવતારે તમે એક લગ્ન જીવનમાં જઈ રહ્યા. આપણું લગ્ન જીવન કેવું હોવું જોઈએ એના માટેના આપણા એક સંસ્કાર 16 સંસ્કાર આપણા ગર્ભધારણથી લઈ અને અંત્યેષ્ટિ આપણું આ શરીર સુધી જાય અને બાળવા સુધી. એમાં 12મો સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર, વિવાહ સંસ્કાર. તો વિવાહ સંસ્કારમાં કેટલા ફેરા ભરાવે મહારાજ? 4 ને યાદ એ રીતે ભૂલાય ને તો ઘણા યાદ ન હોય. તમારી સમાજ ખરેખર બહુ આગળ. અચ્છા 4 ફેરામાં ફેરો કરાવો મહારાજ ફરાવે એટલે શું કે પેલું કપડું આપણે આગળ રાખીએ પછી મહારાજ ઊભા કરીને કે સમય વર્તે વાહ જીએ જીતી જા મહારાજ ફેરો. આ ફેરો એ નહીં. શેનો ફેરો હોય? કયા નામનો ફેરો હોય? ધર્મનો. બહુ સરસ રે, ધન્યવાદ. એ એકલી બેન બોલે એમની બધા બોલવાનું ક્યાંથી જોરથી બોલજો વાંધો નહીં. પહેલો ફેરો શેનો? ધર્મનો. એટલે આપણને એમ શાસ્ત્ર સમજાવેલું કે જે પણ ધર્મની નીતિ નિયમ હોય એનું પાલન કરવું પડશે. તમને 2 જણાને આ લગ્ન જીવન તમારું તો સફળ થશે. એના જે નીતિ અને નિયમો હોય એને પાળવા પડશે. આ ધર્મના જે નીતિ નિયમો છે એ બધાને ખબર છે ને. તમે અટાણે આવી જમ્યા વગર આમ પૂછો કે અમે થોડો તમને જવાબ દઈએ, બધું થોડું હાથે લઈને કરતા હોય. પણ ખબર હે કે નહીં? જનરલી ખબર હે કે નહીં? સાસુ સસરા બેન આપણે વાત કરું. સાસુ સસરા પત્ની ઉઠે એના પહેલા સવારના વહેલા ઉઠી જાવ તમે કે પગ હલાવી ઉઠાડવા પડે. અનુભવ એ તમને ભાઈ? એ ધર્મ કહેવાય, એ નિયમ કહેવાય. પછી નિત્યક્રમે આપો તમે બધા સમજુઓ. હું એના ડિટેલમાં નથી જતો. નાવું ધોવું, પવિત્ર થવું, પછી દેવબંધી કરવો. દેવબંધી કર્યા પછી ધીમે ધીમે જે ચાય તે સવારની જે પણ વ્યવસ્થા કરવાની, મારા પછી ઉઠાડવા પડે, કદાચ છોકરાઓ આવો જે હોય તે ABC બધું. આ બધા ક્રમો જીવન જીવવા માટેના તમારા નિયમો.
એટલે ધર્મને વચ્ચે રાખીને ધર્મમાં જે કહીને તે રીતે આપણું દાંપત્ય જીવન ગ્રસ્ત જીવન હોવું જોઈએ. માત્ર દાંપત્ય નહીં, અમે બેને અમારા બે એવું નહીં. કુટુંબને સાથે આવીને ગ્રસ્ત જીવન તો સફળ બને. કારણ કે ગ્રસ્ત જીવનમાં આપણે પ્રવેશ કરીએ. શું કરી રહ્યા? ગ્રસ્ત જીવનમાં હમણાં બેણિયામાં પ્રવેશ કરી ચૂક્યા હો કે બાકી હતી? આવી વ્યવસ્થિત અને સાદા સવાલનો જવાબ દેવામાં ઓછીતા નફાન થઈ ગઈ. એટલે નક્કી કે ક્યાંય ઘણી જીવનમાં થોડી ઘણી ગડબડ આવી રહી. આજે અહીંયા સાંભળ્યા પછી બીજું કાંઈ નથી લઈ જવું. આપણા પોતાના જીવનને ઉત્કૃષ્ટ કરવા માટે, દાંપત્ય જીવનને સુખી કરવા માટે સજાગ થવાનું હોય. ખાલી હલો, શું કરવાનું હોય? સજાગ થવાનું હોય. આપણી જે પણ ફરજ છે ઘર પ્રત્યે, કુટુંબ પ્રત્યે, વડીલ પ્રત્યે, મા પ્રત્યે, સાસુ પ્રત્યે, સસરા પ્રત્યે, એ બધી આપણને નિભાવવાની છે. જબરદસ્તી નહીં, પ્રેમથી સ્વીકારીને. હલો, આજે સત્તારા સમાજમાં અહીંયા આવ્યા એટલા બહેનો ભાઈઓ, પછી બહેનો આ સ્વીકારવા, તમે આ કાર્ય કરવા, કદાચ આગળ પાછળ અહીંયા થઈ ગયું હોય, મન કાઢા આ તે થઈ ગયું હોય, પ્રેમથી હવે બધા સાથે રહેવા માટે તમે એગ્રી છો કે નથી? એગ્રી હો તો હાથ ઊંચો કરો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. મને નોંધ મારે એને બહેનો બેચારે હાથ ઊંચા નથી કર્યા, બાકી બધાએ કર્યા. મને સંતોષ થયો કે મારે હવે આ વિષય ઉપર વધારે ઊંડું ન જવું. હવે આપણે આવો સમય વર્તે સાવધાન. બીજો ફેરો શેનો હોય? હલો, હવે ભાઈઓ બોલવાનો. બીજો ફેરો શેનો હોય? ધર્મ, અર્થ. અર્થ એટલે ઉપાર્જન. ગ્રસ્ત જીવન નિભાવવું છે તો પૈસા ખપશે, વિનિમય માટે સાધન ખપશે, રહેવા માટે ઘર, મકાન, ધંધો, આ તે બધું ખપશે. વ્યવહાર રાખવા માટે જે ખપશે એ બધી વ્યવસ્થા ઊભી કરવા માટે પહેલું અર્થ ઉપાર્જન, પૈસા ખપશે. એટલા માટે ભાઈઓને કહે અર્થ ઉપાર્જન માટે આપણે માત્ર ને માત્ર અમુક બહેનોને બાદ કરીને બાકા ભાઈઓ ઉપર જ અહીંયા ભાઈઓ ધંધો કરે ને પૈસા લઈ આવે, અને પૈસા લઈ આવે, કમાઈ આવે, રોકડા દે કે ખાતામાં જમા કરાવે. કેના ખાતામાં જમા કરાવે? રોકડા દે તો કેને દે? ઘરમાં કહી દો, વાંધો હા બહેનો ના. કારણ કે બહેનો સુરક્ષિત હાથવી રાખે, એને બગડવા નથી, રૂપિયાનો ખોટા વાપરવા નથી. બહેનોમાં કળા. અમુક તો એવા નથી રાખે કે ભાઈઓ ભાગે તો એટલે ખબર હોય નહીં, લાખ રૂપિયા કઈ પહેલી તારીખ નથી દીધા ઘરે વાપરવા, અને ખર્ચો તો 50,000 નો હોય. તો 50,000 તો હજી હાથમાં હશે. તમે સમજો કે પોળા ખબર બનતી હોય, અને ખબર ઘરમાં આવ્યા ગ્રહલક્ષ્મી કને, કોના કને? ગ્રહલક્ષ્મી કને. જો આ વ્યવહાર તમે સરખો નિભાવતા હશો ને તો એ જ ઘરના હોવું નથી, એ ગૃહલક્ષ્મી બની. લક્ષ્મીને હાથોવાળા બની ગયા તમે ઘરમાં. તમારામાં બધી પવિત્રતા ઈશ્વર તમને આગળ આવ્યા તમારા વ્યવહાર જીવનમાં. પછી ત્રીજા પગથી આવો, હજી મારા સમય વર્તે સાવધાન. ત્રીજા પગથિયા માટે ઊભા થાવ. ત્રીજા ફેરા માટે ત્રીજો પગથિયો શેનો? ત્રીજો પગથિયાનું નામ શું? ત્રીજા ફેરાનું હે? હા, લગ્ન કર્યા તો ભગવાનને ક્યાં ધ્યાન હતું? ખોટામાં ને એમાં બધાને ત્યાં ફેરા કામ સેના આઈડિયા ખબર નથી. તો ધર્મના પ્રમાણે આપણે આપણું જીવન કેવી રીતે આપણે વ્યવસ્થિત કરશું? કામ એટલે શું? આપણે શું હોવું જોઈએ? હમણાં સુધી જે સમજી ને એ સામાન્ય બુદ્ધિ આપણી કામ કરે. શરીર સુખ એને કહેવાય કામ. એવું નથી. અધ્યાત્મ એમ કહેવું કામના એટલે મનની ઈચ્છા. શેની ઈચ્છાઓ? મનની ઈચ્છાઓ. કામ વાસનાની ઓલી વાસના એ શારીરિક ભૂખે તો પરમાત્માએ અંગો પણ બધાને અલગ અલગ દીધા, અને એનો સદુપયોગ કરવામાં ભગવાને ક્યાંય ના પાડી નથી. જીવન સૃષ્ટિને આગળ વધારવા માટે અનિવાર્ય અને એ બધા કરી શકાય એવા સાધનો. દુઃખી જે કરેલો ને એ આ બધી મનની ઊભી કરેલી ઈચ્છાઓ મળે સંતોષ નથી. આપણને જે બારે બીજા કડી જે
ને એની તકલીફ આપે. મારા કને જે છે ને એ તો મને દેખાતું નથી, અને જે બીજા કને એ જોઈને બળતરા થાય. વિષય લાંબો થતા એટલે સ્થળાંતર કરતા હું તમને ટૂંકમાં કહી દઉં કે પરીક્ષિત રાજાને સોનામાં કડી બેઠો. ખબર નથી ખબર, વાર્તા નહીં કરું. સાપ માંદે નાખ્યો, પછી ગયા ત્યાં સુધી ઋષિ કને, પછી દીકરાએ શ્રાપ દીધો, પછી ઘરે ગયા. શૃંગી ઋષિ એમ કહ્યું કે આ શું ને આપણે કે આયા હતા રાજા અને મેં એને શ્રાપ દીધો. કોણ હતો તો ફલાણા પરીક્ષિત રાજા, પાંડવોના કુળના રાજા, બહુ તપસ્વી ને પ્રમાણિત અને એકદમ એક નંબરના રાજા. ટૂંકમાં બધું એમાં વર્ણન આવી ગયું. તો કે એને જઈને કહી આવો કે શ્રાપ દીધું એ 7 દિને તક્ષલાક આવશે ને તને કરડશે ને તારું શરીર મરી જશે, મૃત્યુ આવશે, તારો નાશ પામશે. એનો ઉપાય કરતા હતા. વળી પાછા સુંદર ઋષિને શ્રાપ દીધો તો ત્યાં જઈ અને ઘેર કાંઈક ઉપાય કર્યો, અને એ જ ઉપાય એટલે આપણી ભાગવત કથા. હલો સમજાણ? ભાગવત કથામાં કેટલા બેઠા અહીંયા? ભાગવત કથા કેટલા સાંભળી? જેટલા સાંભળી એટલે આ ચર્ચા કરો. ચાલો હજી આપણે 50% ભાગવત કથામાં હજી સમય મળ્યો નથી. પરીક્ષિત રાજાને આજે પાપ લાગુ હતું કે પાપમાંથી મુક્ત કરવા 7 દી એનું મૃત્યુ કેમ થાય? આ અવસર મળે તો હાથમાં ઋષિમુનિ બધા ભેળા થયા. એની નિવારણ માટે કરીને સુખદેવજી મહારાજને પેઢી આવે અને સુખદેવજી મહારાજ કથા વાંચે અને 7 દીમાં એને જ્ઞાન થઈ જાય. અને એને પછી પોતે નક્કી કરી લીધું, હવે મૃત્યુને આવવું તો ભલે આવે, મારા શરીરને નસશે ને મારો શરીર મરી જશે. હું શરીર નથી. હલો, હું શરીર નથી. આજે છેલ્લું જ્ઞાની સમજવાનું ન ખાલી કે આપણે બધા શરીર નથી. છે થોડો ખટપટો ને અઘરું વિષય, એટલે આપણે સરળતાથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા હમણાં નજીકના સમયમાં આપણા સમાજમાં આપણી જે લક્ષ્મી નારાયણ સંપ્રદાયના આપણે બધા હૈ મા ઉમિયા કુળદેવી આપણી હે, અને આપણે એને સ્વીકારીએ. અને લક્ષ્મી નારાયણ સંપ્રદાય આપણો ક્યાંથી આવ્યો? લક્ષ્મીનારાયણ સંપ્રદાય કયા શાસ્ત્રમાં આવ્યો? આપણે કઈ રીતે એનું પાલન કરવું જોઈએ, એના નીતિ નિયમો શું હોય, એનું જીવન કેવું હોવું જોઈએ, એ સંપ્રદાયમાં આપણે પરમાત્માને પ્રાપ્ત કરવો હોય, લક્ષ્મી અને નારાયણને પ્રાપ્ત કરવા હોય તો એ પ્રાપ્ત કરવા માટેના બધા એમના શાસ્ત્ર પ્રમાણેના સંસ્કારો આપણા પાસે એનું કોઈ સાહિત્ય નથી. અને એ સાહિત્ય હોવા છતાં આપણી સમાજ પાસે એનો પ્રચાર પ્રસાર કરવાનું માધ્યમ છે નહીં. જયંતિભાઈ મારી કને આવ્યા હતા એક સમય 1.5 વર્ષ થવા લગભગ, અને બહુ દુઃખ વ્યક્ત કરતા હતા. એની આંખમાં પાણી હતા, મેં જોયા, રડતા હતા કે આપણી સમાજમાં આની જરૂર હતી, તમે આવી ગયા હો. હું સંસ્કારધામમાં હતો 1.5 વર્ષ. જયંતિભાઈ રાઈટ, એને આ સમાજ માટે એને દુઃખ વ્યક્ત કર્યું, રડ્યા કે મારી કને. અને કને આ સમાજમાં વ્યવસ્થા નથી, સમાજ આપણી જશે ક્યાં? એને સંસ્કાર દેશે કોણ? લક્ષ્મીનારાયણ કોણે જાણતા નથી. વેદ ઉપનિષદ અહીંયા કાચમાં પેટીમાં પેન પડ્યા નથી, એની કોઈ વાત ન કરતું. તમે આયા હો કે તમારી પાસે હું હાજીજી કરું લો, વિનંતી કરું લો કે આ કામ તમે સમાજમાં કરો, પ્રચાર પ્રસાર કરો અને આ જ્ઞાન તમે આપો. આઈ કે નહીં? આજે યોગાનું પરમાત્માએ આ ઝોનને નિમિત્ત બનાવ્યા અને યોગાનું યોગ આજે ત્યાં મળવાનું થયું અને આજે શબ્દો સામે યાદ આવ્યા. એ ફરક નિભાવવા માટે કુદરતી અનાયાસે પ્રમુખનો ફોન આવ્યો હતો પુરુષોત્તમભાઈનો. કાંતિભાઈને કોઈને બે સલાહ કર્યા વગર ન કરે. કાંતિભાઈ માં ભેળા જશે, પછી કાંતિભાઈ જોટાને એમને મૂકી દીધું ઉલટાને એમના ભેળા કરી. પછી કાંતિભાઈ સંપર્ક કરે અને કે પુરુષોત્તમભાઈની ઈચ્છા નથી કે કેમ ભેળા એ ભેળા કરીને પછી મૂકી એ ફાયદા ન લાગે, ફળ ન લાગે, નોટ ન લાગે, કાંઈ ન લાગે. હું પ્રમુખ હું શું કામ રાખું? અને કાંતિભાઈ ડબલ જવાબદારી નિભાવવી પડે. એ મોકલી આ તો જે જોવું રહ્યું તો પુરુષોત્તમભાઈએ એ જ્યોતનો દીવો લગાડી દીધો. મને એને પૂછ્યું અને મેં એને કહ્યું કાંઈ વાંધો નહીં,
આપણી સમાજ માટે આ લક્ષ્મીનારાયણના પ્રચાર પ્રસાર માટે તમે ભલે સમાજની વાતો કરશો, હું જાણતો હોઈશ કે ભણ્યો પણ એ જ્ઞાનમાં લક્ષ્મીનારાયણનું સ્વરૂપ શું હોય એ વાત આપણી સમાજને કરવા માટે હું તૈયાર જે તમારું છે. હવે એને જેટલા દિવસ વાપરવા વાપરે મારા કારણે સમય મર્યાદા માગી હતી અને સમય મર્યાદામાં આ સમય એને કર્યો હતો અને મેં તો પેટ સુધી કહી દીધું, પણ થોડું ઓછું લાગે કારણ કે આવા દોડીને પહોંચીએ એક તમારા સ્થળ આપણને ખબર નહીં આવડાવવા છેતા અને જમી કરીને ભાગી નહીં આવો હું આંખમાં હોય અને વળી પાછા અહીંયા આવીને કહેવા આ બે વળી પાછા પણ 4 કલાક બેસવા આ બધાના દર્શન જ કરી રાખવાનું. દર્શન જ તમે દર્શન કેટલા કરો? તિરુપતિ જાઓ કે ગમે ત્યાં જાઓ ભગવાનના દર્શન કરો તો કેટલી વાર કરો? હું મહારાજે કંટાળી જવાના કરે ભાઈ હવે મંદિર બંધ કરો. એટલે અત્યારે આ પરિસ્થિતિમાં આ તમને આ 8મા મીટિંગમાં આ 8મી સભામાં આપણને પરસ્પર દેવોના ભાવ દે અમે આયા આ માત્ર સમાજની સભા ન થઈ રહી એટલે સમાજના વિચારની સાથે સાથે સમાજમાં ઉન્નતિના વિચાર આવે, લક્ષ્મીના સંપ્રદાયના વિચાર આવે, ઉમિયાના વિચાર આવે, આપણું જીવન સુદૃઢ બને અને આપણે અહીંયા આયા વસ્તુ સમજી લેજો કે આ જીવન પરમાત્માએ આપણને કીધું હોય આપણા કર્મોના ફળથી મળીને આપણે ચર્ચા કરી ચૂક્યા તો એ કર્મના ફળ ભોગવવામાં આપણે સુખ દેખા નથી નહીં. ભગવાન આ જીવન જીવવા માટે દીધું હોય. હાલો ખબર પડે છે ભગવાન આ જીવન શેના માટે દીધું હોય? જીવવા માટે દીધું હોય, સુખ અને આનંદ માટે દીધું હોય. આપણે દુઃખી થઈને રોઈને રડીને મારા ઘરે આ નથી તમે જે બોલશો ને ભગવાન આવડે. તમે એમ કહેશો ને સુખી આવો તો ભગવાન તમને સુખ દેશે. અને આ બધા દુઃખી કરે બધા દુઃખી કરશે. તમે તમારા પોતાના વિચાર કેવા કરો એના પ્રમાણે તમે સુખી ને દુઃખી થાવ. તમારા અંદર પ્રારંભગત પડેલા સંસ્કાર પ્રેરણાય તમારા ચિત્તમાં આપણું હોય ને અંતઃકરણ 4 વસ્તુનું બનેલું. અંતઃકરણ એક જ 4 કામ કરે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હલો ખબર છે કે આ નવા શબ્દ સાંભળ્યા? ચિત્ત શું કર્યો? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 કામ કરે. જ્યારે વિચારોનું કામ કરે અંતઃકરણ તો એને મન કહેવાય. વિચારો આવે ને જાય એ મનને કહેવાય. પણ જ્યારે વિચારોમાં નિર્ણય લઈ ગઈ આપણે કે નિશ્ચયાત્મિકતા કહેવાય એને બુદ્ધિ કહેવાય. હલો અંતઃકરણ નક્કી કરે, માઇન્ડ થોડી નક્કી કરે. પણ શેના આધારે કરે? તો કઈ પોતે ચિત્ત કેવું હોય? અરે ચૈતન્ય પોતે ચિત્ત છે, પોતે જીવતું હોય ચેતન કોણ? અંતઃકરણ. અંતઃકરણમાં પરમાત્માનું પ્રતિબિંબ પડેલું. પરમાત્મા સ્વયં નથી પડેલું પ્રતિબિંબ છે. પરમાત્મા આપણી અંદર બેઠો એ આત્મા. હાલો અમને પડી ત્યાં ત્યાં ભાગવા દોડવાની જરૂર નથી. તમારી અંદર જ પરમાત્મા બેઠો હોય પણ આત્મ સ્વરૂપે તમારે એમાં હવે જોવાનું હોય કે મારો આત્મા માય એને અપવિત્ર થવાનું. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કારણ કે પરમાત્માની પ્રાપ્તિ કરવી હશે તો પવિત્રતા અનિવાર્ય. પવિત્રતા એટલે શું? તો ગંગાજળમાં નાવાનું એમ? ગંગાએ નાવા જવાનું એમ? તો ઘરે એવી કોઈ વિધિ પવિત્રતા કરવાની? જો આપણા જે ચર્ચા કરીને ધર્મના આધારે આપણા જે કર્મો હોય કરવાના એ કર્મની શુદ્ધિ કરવાની, શુદ્ધ કર્મ કરવાના, સાત્વિક કર્મ કરવાના. જે પણ કર્મો આપણે કરીએ ને એ પરમાત્મામાં હોવા જોઈએ, કુટુંબમાં હોવા જોઈએ, સેવાકીય હોવા જોઈએ. સૌથી પહેલો સ્વાર્થ આપણા પોતાનો, પછી કુટુંબમાંથી બહાર આવે, પછી સમાજ માટે વાત કરો, પરિવાર માટે કરો, સમાજ માટે કરો, પછી આગળ વધો. પહેલા તો આપણે જે પણ કર્મ કરી રહ્યા ને એ કર્મનો શુદ્ધિ કર્મ હોવું ખપે. શુદ્ધ કર્મની અંદર જ પાણી આપણું ચોખ્ખું હોય ને તો એમાં પ્રતિબિંબ દેખાય, તળિયું દેખાય. હલો આ ખબર છે કે જાતે અમને પડી આમ તળિયામાં ઉતરવાનું અને પાણીનો જવાબ નથી કહેતો. જે એની અંદર દેખાય ને એમ તમારા જીવનમાં પણ જો કર્મ શુદ્ધિ હશે, તમે સાચા કર્મ કરતા હશો, કોઈના પ્રત્યે પૂર્વપટ નહીં કરતા હો, રાગદ્વેષ નહીં કરતા હો, તમારા કર્તવ્ય એકદમ નિષ્ઠા ધર્મપૂર્વક કરતા હશો તો તમારી અંદર પરમાત્માનું પ્રતિબિંબ પડશે અને પડશે. આ શ્રુતવ્યના એટલે શાસ્ત્રોના નીતા વચન હું નથી કહેતો, આ શાસ્ત્રના વચન છે. મારું પોતાનું કાંઈ નથી. હું અહીંયા બોલું ને એ સારું જે છે એ પરમાત્માની વાણી એટલે આ શ્રુતવ્ય વાણી આ જે છે ને બધું વેદ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા, પુરાણો અને એની જ વાણી છે. હું મારી અંદર તમને કાંઈ ના આપી શકું. અમારી જે પરંપરા 147 ભારતના સેન્ટર 11-12 અને વ્યાસ પરંપરા કહેવાય, ઋષિ પરંપરા કહેવાય, સચ્ચિદાનંદ અને આપણે
આપણા ચિન્મયાનંદ અને શંકરાચાર્ય એની આ પરંપરા કહેવાય. અને એ પરંપરામાં આપણે જે જ્ઞાન આપણને મળે હોય એ જ્ઞાન એવું ને એવું જેવું શાસ્ત્રનું તે પ્રમાણે જ આપવાની આપણે પરમિશન અમારા ગુરુ ના પાડીએ. મૌલિક કે મૌખિક અંદાજિત વાળું જ્ઞાન આપવું નહીં. જે પૂર્ણ જ્ઞાન એની જ વાત કરવાની. કોઈ પણ સંપ્રદાય કોઈ પણ વાડામાં જશો કોઈ પણ ત્યાં પૂર્ણતાની પ્રાપ્તિ મળી શકે તે નથી. શુદ્ધ અને ભાવ તમને પ્રાપ્ત કરવો છે તો તમારી અંદર જ જશે. આત્મા કે પરમાત્મા થોડો મોટો પ્રકાશવાળો કે આવું સ્વરૂપ એવો સાક્ષાત્કાર 4 ને 5 ડીમાં કે તો ત્યાં ભટકવાની કે દોડવાની કોઈ જરૂર. હલો, વાડામાં ક્યાં ભટકવાની જરૂર. ભગવાને અહીંયા જ લક્ષ્મીનારાયણના સ્વરૂપમાં તમને તમારી અંદર જ્ઞાન સ્વરૂપે કહી દીધું. અને આ જે તમારી અંદર હૃદયમાં જે પરમાત્માના પ્રતિબિંબ તમને જે જનજનાટી કરાવશે ને, કર્મ શુદ્ધિ કરશો ને એટલે સત્વગુણની સાથે જ તમને પરમાત્માનું પ્રતિબિંબ તમારી અંદર આવશે ને એટલે અંદર જનજનાટી આવશે. તમને કંઈ કરી નાખવાની ઈચ્છા થશે તો શું કરવાની ઈચ્છા થશે? સારું સારું કરવાની ઈચ્છા થશે. તમને કોઈ દિવસ દુષ્કર્મ તરફ પ્રેરશે. તમને ઈચ્છા થવાની દે. તમે ઈચ્છા કરશો તો તમને એમાં ભગવાનની દે. કારણ કે તમારે ઘરે જે બધું સાત્વિક બુદ્ધિ જે સાત્વિક છે. હવે શું કરવું કેમ કરવું સાત્વિક બુદ્ધિમાં કેમ ટકી રહેવું એના માટે ઉદાહરણ દીધું શાસ્ત્રે. ખાસ ભાઈઓ અને બહેનો માટે બંને માટે જેને રસોઈમાં રસો એને, જેને રસોઈ ખાવામાં રસો એને બધાને બહુ ધ્યાન રાખવું. ઘઉંનો લોટ, ઘી અને ગોળ આ 3 વસ્તુ તમને દેવામાં આવે તો તમે શું આઈટમ બનાવશો? બોલો બોલો જોરથી બોલો. આઈના બેનો ભાઈઓ લાડુ, ઘઉંનો શીરો, પછી બીજું ચટણી, સુખડી. એટલે જો આ જે પણ વસ્તુ તમે બોલ્યા એ આ 3 વસ્તુમાંથી જ બને. તમે જે બોલ્યા ને બહુ સમજો. આધ્યાત્મિકતામાં કોઈ કહે ને હું કપાળ જોઈને કહી દઉં, એ કપાળમાં લખ્યું નથી. તમારી ચાલ ચલગત તમારી વાણી બોલે. તમે જે આઈટમ બોલ્યા ને એ પસંદ હતી તમને એટલે તમે પહેલી બોલ્યા. બધા અલગ અલગ બોલ્યા, બધા પસંદગી અલગ એટલે તમારા મોઢે એ નીકળ્યું કે નહીં? સત્ય હે કે ખોટી વાત? તમે જે બોલ્યા તમારી પસંદગી હતી કે નહીં? આ એની જે હું તમારે ને કપાળ જોઈને કહી દઉં હા એ વાળા અમે નથી. એ તમને પહેલી જ ઉપર કર્યું. વાડામાં બધા અને વાડામાં બાંધે એવા ઘણા ગુરુઓ ફાટી નીકળ્યા. વ્યક્તિ પૂજા કહેવાય. હું તમારે આ વાત કરો તમે ભાવમાં આવી જાઓ. કારણ કે શાસ્ત્રની વાત કરે, શાસ્ત્રની વાત એ પ્રમાણિત ક્યાંય શંકા નથી. છ પ્રમાણમાં છે શબ્દ પ્રમાણે તમારા અંતરાત્મા જે પરમાત્માનું પ્રતિબિંબ ઊભું કરવું એ સહેલી વાત નથી, પણ તમે કરી શકો. જો સત્વિક ગુણ તમારામાં આવી જાય તો માયામાંથી તમે નીકળવાનો પ્રયત્ન કરો તો માયા એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ 3નું મિશ્રણ. કંઈક તમને ગુસ્સો આવે, કંઈક તમને નફરત આવે, આળસ થાય, કાંઈ કરવાનું મન ન થાય ત્યારે સમજી લેવાનું કે ત્યારે તમે તમસમાં. આ જગતમાં દોડવાનું મન થાય, પૈસા કમાવાનું મન થાય, ભાગાભાગ કરવાનું મન થાય, કામ 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 ને કામ, ત્યારે સમજી લેવાનું કે તમે રજોગુણમાં માત્ર આ કામ કરવામાં શુદ્ધ ભાવના હોય, પરમાત્માની વાણી માટે તમે આગળ વધતા હો, મા બાપની સાસુ સસરાની ઘરની જે ધંધાની સેવાય ટાઈમ ટુ ટાઈમ તમે ધંધા સંભાળતા હો ત્યારે સાત્વિક ગુણ. અને સાત્વિક ગુણમાં આ પરમાત્માનું પ્રતિબિંબ પડે, બાકી શેમાં પ્રતિબિંબ પડે નહીં. એટલે ક્યાંય પણ દોડવાની, ભાગવાની કે કોઈ વાડામાં જવાની જરૂર નથી. મેં હમણાં સાંભળ્યું 2 દિવસ પહેલા 5 દિવસ સાક્ષાત્કાર. પરમાત્મા કેવું? આ પગથી નીચેથી ચડીએ તો અહીં આપણે બોલો પરમાત્મા આપણી અંદર બેઠો એ આત્મા ચેતન ચિત્તે. હવે વાત થોડી સમજો. આપણે બધા જીવતા કે ભરેલા? જવાબ દેવાનો ને તમે આ પ્રશ્ન જવાબ દેવાનો. હલો, આપણે જીવતા કે ભરેલા? હે જીવતા. તો
આપણે જડાઈ કે ચેતન? હવે બીજો પ્રશ્ન પૂછો. જીવતા તો ચેતન જ જઈએ, જડ તો છીએ નહીં આપે. આ સમજણ હમણાં પડી કે પહેલા હતી? સ્વીકારી લેવાનું. ખબર પણ હતી, પણ આના માટે કોઈ અભ્યાસ નહોતો. આપણે શરૂઆત જ નથી કે આપણે ખરેખર ચેતન નથી. આજે અભ્યાસ ચાલુ થયું. કાલે સવારે તમારે પરીક્ષણ ચાલુ કરવાનું હોય, એની અનુભૂતિ કરવા માટે તમારે આગળ વધવાનું હોય. પહેલા અનુભવ કરો, પછી અનુભવ છોડી દો, સીધી અનુભૂતિ કરો. પરમાત્મા તમારી અંદર અને આજે તમને હલાવી દે, આકડી દે, જે હું કરી રહ્યો ને, શું કરી રહ્યો? ઓહમ સોહમ આપો આપ જપાવે સોહમ જાપ. આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા તમને બધાને કોણ આકડે? તો ગંભીર પ્રશ્ન. હવા છે આપણે આવડા મોટા થઈ ગયા 30 40 50 60 70 80 વર્ષના. અચ્છા માથે રૂમ એમ આના માથે પછી ને હલો આ શ્વાસોશ્વાસ આપણા કોણ આકડેલો? હમણાં હું બોલું રહો, મારા શ્વાસ પોતે હાલે જાય, લેવાયેલો શ્વાસ નીકળેલો. જો આપણે આ કરતા હોઈએ તો રાતે ઉઠી જઈએ તો આપણી હાલત શું? હલો બહુ સમજવાનો પ્રયત્ન કરજો. તમારા મનનું વિજ્ઞાન રાખજો. હમણાં બહુ હળવાશે હાલવાનું હોય, બહુ ગુડ રહસ્યમાં રહેશે, પણ આપણે હળવાશે આપણી ભાષામાં આપણે બોલવાનો પ્રયત્ન કરીએ. મુક્તિ માટે જવું હોય એ આપણું લક્ષ્ય આપે. આપણે ધીમે ધીમે આ વસ્તુ એક એક પકડીને સ્ટેપ બાય સ્ટેપ જશું ને તો આપણે ઓળખી શકશું. આપણે પોતાને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા કે હું ચેતન હોઉં કે જડ હોઉં. આપણે નક્કી કર્યું કે હું ચેતન હોઉં, હું ચિત્ત હોઉં. મન બુદ્ધિ અને અહંકાર એના વચમાં યોજિત. તો મન નથી, હું બુદ્ધિ નથી, તો હું કોણ હોઉં? તો હું ચિત્ત હોઉં, હું ચૈતન્ય હોઉં. ચેતના એ મારામાં, હું આત્મા હોઉં. પણ આત્મા ચિત્ત ચૈતન્ય તમારી અંદર કે બારે? બીજો પ્રશ્ન. આપણી અંદર કે બારે? ચેતના અંદર કે બારે? ચેતના અંદર રહે તો શ્વાસ હાલે. હલો ચેતના અંદર હે, આત્મા અંદર હે, શ્વાસોશ્વાસ હાલે રહ્યા. હમણાં શ્વાસોશ્વાસ અટકી જાય તો સમાજ હમણાં ક્યાં આગળ ઉગરાવી દેશે. રૂપરૂપ આવશે થોડું, પહેલા આગળ કાલ આવશે, બાંધી દેશે. એમાં બાંધીને ક્યાં લઈ જશે આ શરીરને? બાળવા 16મા સંસ્કારમાં. કારણ કે લગ્નના 12મા સંસ્કારમાં બતાવવાની તો છેલ્લો ઉપાય આ છે આપણા માટે, લક્ષ્મીનારાયણ માટે. બીજા વાળામાં બધું બતાવશે તમને, અહીંયા તમને આ એ નથી. આપણે આપણી વાત કરવાની, બીજાની વાત નહીં કરવાની. દુનિયામાં જે જોડતા હોય ખપે એવા લાલ પીળા ઝંડા, પછી મીંડાવાળાને આરેવાળાને જે કરાવો એ કરાવો. તમે એકબીજાને ઢીલા કરતા કાઢો, પછી એને પાણી નાખીને પગ દોરાવો, પછી ઈટ પાણી કોઈના પગ ધોયેલા તમે ચણામત લો. આવું બધું મેં સાંભળ્યું, આપણી સમાજમાં આવું હાલેલું મેં સાંભળ્યું. પછી ચણામત લે એટલે આ સતારા એનાથી મારે ને સતારા આ એક સંપ્રદાય કે વાળો કે વિચારધારા હાલેલી છે. પગ દોરાને પાણી પીએલા આ બેમાં સતારા વાળા કોઈ અહીં એમાં આ દૂધો મગજ મહેરબાની કરીને બધાને ખબર પડી જશે. પછી આમ મારે પ્રકાશ નીકળે એવા ઝંડા આવે, વચમાં એક આમ શિવજીનું મીંડું આવે, એ લક્ષ્મીનારાયણ એને ચિત્રી કરીને બીજી કુમારી કરી નાખે. એટલે પહેણી આત્મા આત્મા ભાઈ છોકરા આવે. આ શું હે સમજ્યા વગરના બધા? ભાઈ આપણો આવો પવિત્ર લક્ષ્મીનારાયણનો સંપ્રદાય, એની વિચારધારા, એનું જ્ઞાન બધું આપણને પરમાત્માએ દીધું હોય, આપણે એ શું કામ ન પકડી? શું કામ જ્યાં ત્યાં આપણે તોડવાની જરૂર છે? હા જયંતિભાઈની જે વેદના હતી એ સમજ્યો, હું આ પોતે સમજ્યો. એટલે પરમાત્માએ મને ધક્કો મારીને આ તો જીવોને લગાડ્યો અને અહીંયા પહોંચી આવ્યો કે ભાઈ આપણે એનો પ્રયાસ કરીએ કમસે કમ સમજવાનો. તો કયા શાસ્ત્ર આધાર સમજવા? ત્યાં કહ્યું વિષ્ણુ સહસ્રનામ. શું કહ્યું? વિષ્ણુ સહસ્રનામ. આપણા ભગવાન આ મૂર્તિમાં એ કોણ? આ ઉમિયા માતાની ભલેતા મૂર્તિ ને જે આપણે જે સંપ્રદાય આપણે કહીએ, આપણા ઈષ્ટદેવ કહીએ, એ લક્ષ્મી અને નારાયણ કે નહીં? હલો વિચારીને જવાબ દેજો. લક્ષ્મી એ તો લક્ષ્મી છે, પણ બાજુમાં એ વિષ્ણુ કે નારાયણ? નારાયણ કે વિષ્ણુ? નારાયણ કે વિષ્ણુ?
આત્મબોધ, તત્વબોધ અને જ્ઞાન, પરમ સુખ, શાશ્વત સુખ, આનંદ સ્વરૂપની પ્રાપ્તિ, આ આટલું ત્યાંથી સમજાય અહીંથી સમજાય ત્યાં ન સમજાય વાળામાંથી બુદ્ધિ ગયા તમે. એક અજ્ઞાની આંધળા જેવું હોય એ કિલ્લામાં ફરેલો, કિલ્લાનું એક જ બારણું હોય, બહાર નીકળવાનું, અને એક ભાઈને પૂછેલો કે ભાઈ અમને દરવાજામાંથી બહાર નીકળવું હોય તો કેમ જવાશે? એ કીધું મારી કને ટાઈમ નથી, હું બતાવવા નહીં આવે. તો કામ કરા, કિલ્લાને હાથ પકડી ધીરે ધીરે હાલે, ફરતો દરવાજો આવે ને તો એ તો નીકળી જતું ભાઈ ગેટમાંથી બહાર. જો આ વાર્તા નથી, આપણા પોતાના જીવનની સત્ય ઘટનાઓ આપણે અજ્ઞાની અને પરમાત્માની પ્રાપ્તિ માટે, આપણા ચૈતન્યને શોધવા માટે, આપણા સ્વરૂપ શું હોય એ જાણવા માટે આપણે સચ્ચિદાનંદ, સત્ય ચિત્ત અને આનંદ આવીએ તો આનંદ સ્વરૂપ આપણને જે અંદર મળેલો એને શોધવા માટે આપણે બહાર નીકળ્યા આવીએ. અને આપણે કિલ્લાને પકડીને જે પણ ભાગવત લડી, જે પણ રામાયણ લડી, જે પણ મહાભારત લડી, જે પણ વાડામાં ગયા ફરતા હાલ્યા ગયા, થાક લાગવા મળ્યો. ઓહો કેટલી વાર થઈ, હજી તો દરવાજો આવતો નથી. આ ભાઈએ કે બેને દરવાજો બતાવ્યો, સાચી વાત હશે કે ખોટી વાત હશે? શંકા કે માથું હલાવવા માંડ્યો. માથું હલાવ્યું કે આવો દરવાજો વળી પાછો ફેરી આવ્યો. આ ભવના ફેરામાં ફરતા આપણા પુણ્ય અને પાપ જ્યારે એક થાય ને ત્યારે મનુષ્ય અવતાર આપણને મળ્યો. અને મનુષ્ય અવતારમાં આ રસ્તો અવતારનાર કોઈ હોય ને તો એના માટે તૈત્રીય ઉપનિષદની અંદર બોધ વચનાની દીધી દાદાએ આપણે સરળતાથી દીધી. એ બોધ વચનાની નામ બહુ લાંબા ન હતો, 8 પદ આપણે યાદ રાખવાનું. પહેલું કીધું મેં તમને બધાને ખબર, હું બોલાવું ત્યારે બોલજો. સત્યમ પદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, સ્વાધ્યાયમાં પ્રમદ, શ્રદ્ધેયમ શ્રદ્ધાપૂર્વક બુદ્ધિ કરવી, શ્રદ્ધાપૂર્વક જીવન જીવવું. પણ પહેલા પદમાં શું કહ્યું? હમણાં આપણે જે બોલી આપણું પોતાનું સ્વરૂપ છે એ સત્યમ પદ, સાચાનું આચરણ કર, સત્યનું આચરણ કર, સત્ય બોલ. પણ કઈ રીતે બોલાશે? કયું આચું તો કયું ખોટું એ કોણ શીખાડે? તો કે ધર્મમ ચર, ધર્મનું આચરણ કર. જે પણ તને આ લીધું હોય વિષ્ણુ સહસ્રનામમાં, વિષ્ણુ પુરાણમાં શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા એમાં દીધું હોય. લક્ષ્મીમાં પ્રશ્ન કરે અને નારાયણને એટલે વિષ્ણુ એને જવાબ દે. આપણી લક્ષ્મણ સંહિતા નારાયણ ઉપનિષદ શ્રી સૂક્તમ એમાં એની સ્તુતિ એ બને. આપણે જે ઉપલબ્ધ છે એ રોજ ઘરે વાંચવાની બરાબરથી. એક દિનારાયણ સૂક્તમ લઈએ તો બીજે દિવસે સૂક્તમ લેવાનું, દિનારાયણ ઉપનિષદ લેવાનું. જેથી આપણે ધીમે ધીમે રટણમાં આવે. કાંઈ એક થોડો લેવાનો, એક થોડો પછી આ લેવાનો. કારણ કે આપણા વિષ્ણુનો મહિમા આપણા શાસ્ત્રોની અંદર એટલો પુરાણો ને એટલો જૂનો હોય અને બધું આપણા માટે લીધું હોય. ગોધરામજી મહારાજ નામના એક ઋષિ આવ્યા અને એ ગુરુએ આપણને એ હરિહર સંપ્રદાય કહેવાય. અને એમાં તે હરિહર સંપ્રદાયમાં તે એમના જે ગુરુ હતા એ આપણા ગણબીનું શરીર હતું. તો સમજી લેજો, હોય બધું નામ આપણું અહીંયા પુરાણ બધા કીધું, બધા સાંભળ્યું. આ લક્ષ્મીનારાયણ સંપ્રદાય આપણને કોને આપ્યો? તો ઉદ્ધવરામજી મહારાજે આપ્યો. ઉદ્ધવરામજી મહારાજે ગુરુ એની કને વચન લીધું. લાલરામજી મહારાજે, વિશ્વરામજી મહારાજના શિષ્ય આપણે કણબી હતા. એની જોડે કીધું કે ભાઈ આપણે ભાગી ગયા, એ બીજે ઠેકાણે ભટકી ગયા. એ ઇસ્લામિક પ્રથા આપણે સનાતની આવી, આપણો ભગવાન નારાયણ, આપણે એમાં જાઓ, એમાં પાછા આવો. અહીંયા જે મળશે પૂર્ણ જ્ઞાન એ બીજે ક્યાંય પૂર્ણ જ્ઞાન મળવાનું નથી. ગમે તે વાડામાં જાઓ. આ તો નહોતું ને આપણે વાડામાં ગયા હતા. હવે ક્યાંય કોઈ પાછા આવો. આપણે ઘણા બધું સાહિત્ય છે. આ સાહિત્ય પાછું ચાહે ગમે ત્યાં જે સમાજ વ્યવસ્થા કરશે તે અત્યારે સમાજે ત્યાં નક્કી કર્યું, ત્યાં ટાંકો ભરેલો અને નળ સ્વરૂપે અમને મૂકી દીધા. હવે નળથી તમને પાવાયા, જેટલું પીવાય એટલું પીઓ. અને જો મજા આવે, આવું અમૃત લાગે, ક્યાં બેસવાળો થાય, ગુરુજીને સાંભળવાય, ગુરુજીને સાંભળવાય. અને ભાઈ ગુરુજીને સાંભળવાય ને આ કડવા વચન કહેવાય. આ કડવા વચન સાંભળવા ઓળખાય. સત્ય હંમેશા કડવું હોય બાપુ.
તમારી ભક્તિ, તમારી જે લાગણી જોઈ અને મને પોતે હું ગદગદ થયો. ભાઈ એટલા સંસ્કાર કેટલી કહેવાની આપણે મારામાં એ નથી, મને ખબર નથી. પણ એક સત્ય વચન કહું કે જે હું ભણ્યો 19 વર્ષ ત્યાં એ ગુરુએ મને તદુપાનંદ સરસ્વતીએ સ્પષ્ટ કહી દીધું, સમયની સાથે રહેજો. હું સમયમાં ચાલુ કરીને સમયમાં બંધ કરી તમારા પાસેનું પાપ હું નહીં કરું. પણ મને સત્ય કહેવું એ મારી ફરજમાં આવ્યો. તમને ગમે કે ન ગમે, કરો કે ન કરો, કરશો તો કેટલી રાત થશે? હલો, જવાબ દેજો. અહીં આગળ વળી ગયો વાંચી જવાબ કરવો પડે ભાઈઓ બહેનોમાં. આ બધું કરશો તો કેટલી રાત થશે? ઘરમાં તમે જે પણ રસોઈ બનાવશો કોણ ખાશે? તો સ્વાદવાળી શું કામ નથી બનાવતા? કાટી મીઠીની ન ભાવે એવી કેમ બનેલી? કારણ કે ભાવના નથી, પ્રેમ નથી. જે દિવસે તમને સમજી લેવાનું કે સ્વાદમાં ફરક પડી ગયો હોય, આઈટમમાં ફેર પડી ગયો હોય, એટલે સમજી લેજો કે તમારી ભાવના રસોઈ બનાવવામાં નથી. એટલે ભાઈઓને ચાખવામાં વાંધો નથી. તેથી કાંઈ દાંત કાઢવા નથી દઈ ગયા, મને મોડા નથી દઈ ગયા. હોય નફરત તો એકબીજાને ફેર પડે. જાણી જોઈને વાંક કાઢે. જો વાંક કાઢવા વગર ગુના ગણાય. એક વસ્તુ તમને હું સ્પષ્ટ કહી દઉં, આજે આપણે કને એટલો સમય નથી કે તો આપણે ભગવાનની મૂર્તિ લઈને આવતા હોઈએ અને 5 ઘરે પધરામણી કરતા હોઈએ. અને 5 ઘરને લાભ નહોતો, આજે સામૂહિક તમને લાભ મળશે. ઘરમાં જ્યારે પણ રસોઈ બનાવવા જઈએ ત્યારે આપણામાં શારીરિક પવિત્રતા પહેલી હોવી જોઈએ. તમે બધા ભણેલા હોશિયાર, મારી વાતને પૂરી રીતે સમજી શકો. શોર્ટમાં હવે દોડીશ. પછી જે પણ બનાવવું હોય ને એ ચૂલો કે પાત્ર, આપણા સાધન એ ચોખ્ખામાં સાફ. જે વસ્તુમાં નાખવીએ એ પણ સાફ કરેલી હોવી તમે આપણે ખાવીએ. પણ જ્યારે બનાવવા જઈએ ને ત્યારે કોઈ પણ કારણોસર આપણા મનમાં ઉચાટ હોય, ક્રોધ હોય, બીજા કોઈ વિખવાદ હોય તો ધ્યાન રાખજો. રસોઈ બનાવતી પહેલા કમસે કમ 2 મિનિટ તમારે એક બાજુ બેસી જવાનું. મનને પેલું શાંત કરવાનું. મનને પેલું શાંત કરવાનું. શાંત મનથી આખી જિંદગી જીતી શકાય, અમારું જીવન જીતી શકાય. તમને ક્યાં જવું હોય તમે નિર્ણય લઈ શકો, શત્રુગુણી બની શકો. મન શાંત હોય તો. હા, રસોઈ બનાવતી વખતે મન શાંત અનિવાર્ય છે. સમજણ પડેલી? હવે હું બોલું રહ્યો સમજાયો કે આ બધું ઓખું હોય. ઓખું નથી ને, પણ અમને બધી ખબર છે તમે શું કામ આ બોલો રહ્યા. અને શાસ્ત્રમાં કઈ હોય એટલે અમને કેવી. તમે કદાચ કરતા હો તો સારી વાત, ન કરતા હો તો ધર્મ આ કહેવો કે આવી રીતે રહેવું જોઈએ. પ્રેમથી, ભાવથી, પરસ્પર દેવો ભવના ભાવથી રસોઈ બનાવવાની. કે મારા ઘરના બધાને, છોકરાને, ધણીને, આવું હારાને આ ઘરમાં જે રસોઈ બનાવવી એ હું ભાવથી બનાવીશ. કારણ કે એમાંય ભગવાન, આપણામાં ભગવાન નથી, એમાં ભગવાન એક નથી, તો બધામાં ભગવાન. તો એ ભગવાનને ધરાવવાની ભાવના રાખવાની. અને જે પણ રસોઈ બને પેલો ખાવા તૈયાર થાય ને એટલે તમારે કોઈને પીરસતા પહેલા આપણા ઘરમાં, બધાના ઘરમાં મંદિર છે, ન હોય તો વસાવી લેવું અને ત્યાં ભગવાનને પેલો દર્શન કરાવવા. જરા એવું શું નહીં થાય, એ ખાઈએ નહીં જાય, પણ એ થાળ એવો ને એવો થાળ ભગવાન કને બતાવવાનો અને ત્યાં ભગવાનને પ્રાર્થના કરવાની. આમ પૈસા નરો ભૂતવા પ્રાણી નામતે વાશ્રિત પ્રાણા માન સમાયુક્ત પંચાભ્યામ ચતુર્વિધમ 4 નાના પ્રકારનો અનાજનો પકોરો મેં જઠરાગ્નિ રૂપે રહીને હે ભગવાન આ પ્રસાદ થઈ જાય એવી મારી ભાવના કરો. અમે તમને જમાડી દઈ થાળ, પણ ભગવાને જેવો બતાવ્યો ને એવો જ પ્રસાદ થઈ ગયો. શું થઈ ગયો? પ્રસાદ થઈ ગયો. ગમે એટલો સૂર્યનો સીધો તમે અંદર બનાવીને ખાઓ અને સત્રાની કથામાં ખાઓ, એમાં ફેર પડેલો કે નથી પડતો? બનાવનારી નહીં હોય, વાસણી નહીં હોય, રીતિ નહીં હોય, ભગવાનને ચડી ગયો. તમે રોજની થાળી એ ભગવાનને ચડાવી દો એટલે પ્રસાદ થઈ જશે. પછી તમે તમારા ઘરના જેને પીરસો હોય ને એ તમે થાળ પીરસો ને એટલે પ્રસાદ થઈ જશે. આટલું કરાશે કે નહીં કરાય આપણાથી? સતારાવાળા આજથી લઈને લઈએ પહેલાં કરી રહ્યા અને તમે કાંઈ નવું અમને કીધું નથી, પણ આજે નક્કી કરશો કે કદાચ આ ધ્યાન નહીં દીધું હોય આજે હાવ તમારા પર ધ્યાન દેશે, તમે હાવ પર ધ્યાન દેશો અને જે બનાવતા હશે ને બે સાથે રહી અને પ્રેમ ભાવથી એકદમ દિલથી રસોઈ બનાવશો અને એકબીજાને જમાડશો. બોલો લક્ષ્મીનારાયણ. જે પ્રસાદ બની ગયો ને
પરમાત્માની પ્રાપ્તિ માટે પહેલું કહી દીધું કે આપણો સત્વગુણ અનિવાર્ય છે કે એનાથી જે પણ પેદા થશે લોહી પણ તમારું સત્વગુણી થશે. તમને કોઈ દુર્વિચાર તમે કરવા જશો તો કરવા દેશે નહીં. તમને ખબર ન પડતા તમે સાચું થઈ જશે. અમુક વાળા સંપ્રદાય કેવું ને એમાં એનો એક સંપ્રદાય કોઈએ બધું બાગડી પહેરવાની નહીં. આ તો કથા લગ્નમાં આવે એટલે અમારે ઉદાહરણ કેવું પડે. અહીંયા કથા છે વાર્તાઓ નથી કરતો એ ના આવે કંઈક આવીએ આજ આવે શું કે આજ કંઈક એક ઘોડામાં સામેના કિનારે બેસી અને આ બાજુ ઘોડું આવ્યો વાતો માટે બધા માણસો બેઠા હતા ભાઈઓ કુદરતનું કર્મ એ જે પાણીમાં બેઠા હતા એમાં ભાઈઓને બેઠા હતા એમાં એક બેન હતા એને નીચે ઉતરો તો ઉતરાતું નહોતું એના. હવે એ વાણની અંદર એક ગુરુ અને ચેલો બેઠા. હવે એ ભાઈનો હાથ પકડવો પડે એમ જ હતો નહીં તો પાણીમાં પડી જત. ગુરુ આંસુ કાઢે આવડી એટલે ચેલો એને બચાવી ન હતો એટલે પાણીમાં પડી ગયો. હલો સમજાયો? જો વાર્તા નથી આપણા માટેની. આપણે ક્યાં ખાડામાં પડી જઈએ ધ્યાન રાખજો. ક્યાં ક્યાં છે તેની આપણે નથી રાખતા સાવચેતી. અને જેમાં પડ્યા એટલે શિષ્ય બરાબર હતો, શરીરમાં મજબૂત હતો એટલે સીધો એ પડ્યો પાણીમાં કૂદ્યો અને કૂદતાની હાથે એ બેને ઉપાડ્યા અને ધીમે ધીમે કિનારે લઈ આવવા માંડ્યા. આ ગુરુએ જોઈ લીધું કે આપણા સંપ્રદાયમાં બેનને અડાય નહીં અને આને તો પ્રશ્ન કરી નાખ્યો એનો ધર્મ. એ તો જીવ બચાવવો પડે તો એને કાંઈ બાપ હતો એને કોઈ પણ બાપ હતો. આનામાં બાપ મને બે સ્ત્રીને કોઈ શક્તિને પાન નથી પેઢી બિયાડે ની હામે ન દેનાવે કથામાં ન દેનાવે બેનો સાથે સોના પ્રત્યે સંપ્રદાયને આપણે એમ નથી પડતી. માના પેટે જન્મ લે જતા માના આપણું ખાય નહીં છે આવા સંપ્રદાય નામ ન લેવાનું અને સમજી લેવાનું જે હશે તે. જેવો એ બેનને લઈને બહાર આવ્યો ને ગુરુની ભેગો જવા મળે ગુરુ ના પાડી દીધી ના હવે મારી યાદ નહીં આવે તારું ક્યાં ગુરુ બીજું આગળ શિષ્ય વિચાર કરવા માંડ્યો કે મેં એવું શું પાપ કર્યું. એક બેનને બચાવી મરતી હતી પાણીમાં પડી હતી એને મેં બચાવી. મેં એમાં શું પાપ કર્યું? મારા પેટમાં પાપ નથી કાંઈ નહોતું મને. મેં બચાવી એક માનવતા તરીકે મેં એક જીવ બચાવ્યો. હવે એ ગયો ભિક્ષા માંગવા ગામમાં. શું કરે હવે ગુરુ તો નીકળી ગયા આગળ. બિચારો પેટ તો કરવું પડે ને બપોરે તો એ મારી ગામમાં ગયો. ગામમાં જઈને ભિક્ષા લીધી. પછી વિચાર કરે હવે સંધ્યા થવા આવી હવે ગુરુને ક્યાં શોધો. આખો દી વિચારો રખડી અને પછી ઊંચું યાદ આવે ધર્મશાળામાં આપે સુઈ રહ્યા. ક્યાંય નીકળે તો છેલ્લે ધર્મશાળામાં આપે સુઈ રહ્યા. કદાચ ત્યાં ગુરુ ગયા હશે. એટલે આ શિષ્ય પણ ધીમે ધીમે ત્યાં પહોંચ્યો. હજી ત્યાં પ્રવેશ કરે રૂમમાં એની હાથે કે કાંઈ કામ નહીં આવતો અડતો નહીં તને પાપ દઈશ તને શ્રાપ આપે. કોણ કહેરો? ગુરુ કે. કોને કહેરા? એટલે શિષ્યને. શિષ્ય એવું કાંઈ ખોટું નહોતું કર્યું તો ખબર પડી ગઈ ને. પણ છતાંય જો એ કહેતા હોય તો ત્યારે એ શિષ્ય પાપ જઈને પગે લાગ્યો અડ્યા વગર અને ક્ષમા માગ્યો, માફી માગ્યો કે બીજી વાર આવો મારા મત કહેતો તો ભલે બને હું બીજી વાર આવી ગયો હવે હું નહીં થઈ ગઈ મારાથી હવે હું તમારી સાથે જાઉં. ગુરુને જે વચનો કહ્યા ને એને સાંભળીને ગુરુને આ શિષ્યને પણ ત્યાં 3 કાળનું નામ થઈ ગયું. ગુરુને કે મેં તો ત્યારે બેનને બચાવી અને 5 મિનિટમાં કિનારે મેં મૂકી દીધી અને બચી ગઈ અને ઘરે ગઈ. તો તમે હજી ગુરુ આટલા જ્ઞાનીઓ આ આખો દી નીકળી ગયો તો તમારા મનમાં બાંધીને ખડીને ફેરવ્યા. અમને પડી બોલો લક્ષ્મીનારાયણ ભગવાન. તમારા મનની અંદર કોઈ પીડો કરી ગયા ને નીકળતો નથી. શબ્દો મૂકતો આવશે. કોઈના પ્રત્યે પણ વેર અભાવ રાખવો નહીં. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે આપણી દ્રષ્ટિને ફેર કરવાની. જો દ્રષ્ટિને આપણે ફેર નહીં કરીએ તો સૃષ્ટિ આપણને આપણા બુદ્ધિ પ્રમાણે એવી દેખાશે. સંતોગુણી કરીએ, સંતોબુદ્ધિ કરીએ, સમાજમાં એક થઈ ચાલુ હોય, સમાજના વિચારો આધારો વળી તો સાંજે રહીને કરીએ, ન સૂચે તો આપણે એની સલાહ લેવીએ. ઘરમાં આપણા બધા એને નિત્યક્રમ કરવો હોય, નિત્યક્રમ શું હોય છેલ્લે નક્કી કર્યા પહેલા પાછી નવી મેળવને એક વાર્તા યાદ આવી
શિપ્રા નદીના કિનારે ઉજ્જૈન આવેલું. કેટલાને ખબર છે ઉજ્જૈન ગામ એમ? ને ક્યાંય તો વાંધો નહીં, ખબર હોવી કે ઉજ્જૈન મહાકાલેશ્વર ત્યાં આપણા દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે, જે વર્લ્ડ લેવલે સૂર્ય સાથે જે પણ કાળને માપવું હોય ને તો એ આખા વિશ્વના પણ વૈજ્ઞાનિકોને અહીંયા આવે ઉજ્જૈન, એ એનું પ્રતિબિંબનું સેન્ટર. અને ત્યાં શિપ્રા નદી, ત્યાં ભોજ રાજા રાજ્ય ચલાવે. કોણ કહે રાજા? ભોજ રાજા. આ વિક્રમાદિત્યનો વંશ બધો આપણે હવે એમાં નથી જોડાવા, થોડી એ ભોજ રાજાના દરબારમાં મહાકવિ કાલિદાસ જેવા પંડિતો બેસતા અને લોકોના વિચાર કરતા કે ભાઈ આ શું કરવું, હવે આને ન્યાય કેમ આપવો. પોતે વિદ્વતા હતા, શાસ્ત્રો લખતા અને લોકોના સદુપયોગ માટે પોતે પોતાનું જીવન જીવતા. એના દરબારમાં આવા રત્નો હતા. એક સમય આવ્યો, તે સમય તીર્થયાત્રા બધા જતા અનુભવ લેવા માટે, જગતમાંથી કાંઈ મળી જાય તો વળી વિચારવા લેવાતા લોકોને. કાલિદાસની મહા નીકળી ગયા યાત્રા, અને મહાકવિ કાલિદાસ યાત્રા ગયા એટલે સમયની કોઈ પાબંદી હતી નહીં, સાધન થતા નહીં, ચાલીને જવાનું હતું, એટલે સમયની કોઈ મર્યાદા નહોતી. આ પોઈન્ટ પકડ. સામેના સાઈડે રહેલું એક નગરમાં પાર્થ નામનો એક પંડિત હતો. એ પાર્થના પંડિતને ભોજ રાજાના દરબારમાં વિદ્વતાનું પંડિતાઈનું સર્ટિફિકેટ આપ્યું. અને કાલિદાસો ત્યાં એના શાસ્ત્રનું હાલે નહીં, એને લાગ્યો કે ભાઈ હવે કાલિદાસ નથી, અને એ પહોંચી આવ્યા અને એને માંગણી કરી, હે ભોજ રાજા, તમે મારી આગળ શાસ્ત્રોક્ત કરાવો. હારી જઈશ તો નીકળી જઈશ, અને જીતી તો તમારે ભોજ રાજાના તમારા દરબારમાં શ્રેષ્ઠ પંડિતો એવું તમારે મને સર્ટિફિકેટ આપવું પડશે, તામ્રપત્ર. રાજા વિચાર કર્યો, કાલિદાસ છે એને આવી ગયો, ચાલો જે ભગવાન કરે તે. ભોજ રાજા પરમાત્મા ઉપર બહુ વિશ્વાસ રાખતા. એને બધાને પંડિત સાથે ચર્ચા કરવાની ચાલુ કરી. સંધ્યા પડવા આવી, બધા હાથતા. છેલ્લે બધું કહ્યું, ભાઈ હવે તો નથી લો, હજી કોઈ પંડિતો તો બોલો મારી આગળ, હું શાસ્ત્રો ચર્ચા કરવા તૈયાર. આપણા જીવનમાં આવા પ્રસંગો આવે, નક્કી દેર મારી જાય, એવા સંજોગોમાં શું કરવું આપણને સમજણ પડે નહીં, ત્યારે સમય લઈ લે વિચારવા માટે. ઉતાવળ કરવી નહીં, નિર્ણય લેવાનો. ભોજ રાજાએ કીધું કામ કર, હવે આજ પડી ગઈ, તું સવારે દરબારમાં આવજે, તો કાલે દરબારમાં હું તને સર્ટિફિકેટ આપી દઉં. રાત કાઢવી બાકી રહી હતી. ભોજ રાજા સંધ્યા થાય ને એટલે ક્ષિપ્રા નદીના કિનારે વોકિંગ કરવા જાય, અને ત્યાં ગાંગુતેલી નામનો, ગાંગુતેલી નામ બધે સાંભળેલું ને પણ ક્યાંય ખબર ન હોય, આ ગાંગુતેલી ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે રોજ એને માલિશ કરે રાજા. આજે જોયું એનું ચિત્ર અલગ હતું, બહુ ચિંતામાં હતા, બહુ ઉદાસ હતા. એને મનમાં ચિંતા થતી હતી કે આ યોગ્ય પાત્ર નથી, એને સર્ટિફિકેટ મને કાલે દેવું પડશે, એની વિમાસા નથી હોય. આપણા ઉપર જ્યારે આવો કોઈ પ્રયોગ આવે ને, આચો ખોટો, આપણે ટેન્શનમાં આવી ગયું. ટેન્શન નહીં લેવાનું, પરમાત્મા જે નક્કી કર્યું ને એ થશે. પરમાત્મામાં મૂકી દો, વડીલોની સલાહ લઈ લો, અને ભગવાન જે કરે ને એને સ્વીકારી લો. રાજાને એમ થયું કે આ ગાંગુતેલી પૂછેલો તો મને જવાબ શું દેવો? હવે આ માણસ ખાલી માલિશ કરે ને પેલો આવે ખાલી, બીજીને શું આવડતું હોય? પણ છતાંય જે ભક્તોને તણાતો હોય ને એ તણખલાને પણ જંગે એને વિચાર કરે, ચાલ ને કેવા કરીને પૂછેલો આવો. ગાંગુતેલીને કહ્યું, ભાઈ દરબારમાં આવો એક આવ્યો પંડિત, અને મને એને સર્ટિફિકેટ દેવું પડેલું, યોગ્ય પાત્ર નથી, કાલિદાસ નથી, અને એને આમાં દેવાયોમાંથી સર્ટિફિકેટ હું શું કરું? અરે એમાં શું મૂંઝા? ગાંગુતેલી હું બેઠો, હું જવાબ આપીશ, હું પહેલવાનો આપણને કઈ કામ આવવાનું? રાજા કે શાસ્ત્રની વાત, અહીંયા પહેલવાની નથી કરી, કુસ્તી નથી લડી, અને તો શું જોયું? ભગવાન એને ચમત્કાર લીધો. પૂછતા ભોજ રાજા વિચાર આવે, હાલને ભાઈ કાંઈ ચમત્કાર થતો તો થવા દે, પણ એક વાત યાદ રાખજે, હું પાલખી મૂકીશ એમાં તને આવવાના, હું તને કપડામાં કોઈ પહેરીને આવવાના, અને તને દરબારમાં કાંઈ પણ બોલવું નહીં, મૌન હતા. ભલે ગાંગુતેલી આખી જિંદગી એને સેવા કરી નીકળી ગયો તો રાજદરબાર જોવા જતો મળતો, એટલે જવા જ ન કર્યો. એને આશા હતી કે રાજદરબાર જોવા ચડે, એટલી જ આશા ને દરબારમાં મને જવા ચડે.
અને પાછી પાલખી આવે, કપડાં આવશે તો વધારે ખુશ થઈ ગયું. પણ એક જ વચન હતું એને મૌનનું. સવાર પડી પણ એના પહેલા રાતના રાજાએ શું કર્યું? આપણે જે ઢંઢેરો પીટે ને એમ એને ગામમાં કેમ કેવડાવ્યું કે કાલિદાસજી ના ગુરુ ફરતા ફરતા આ ગામમાં પધાર્યા અને કાલે સવારમાં દરબારમાં આવનારા. કોણ આવનારું? કાલિદાસ ના ગુરુ. આ સમાચાર સાંભળી કરીને મોટી નીકળી ગઈ કે આ કાલિદાસ નહોતો પહોંચતો અને કાલિદાસના ગુરુએ એમની સાથે શાસ્ત્ર તો શું કરી? આખી રાત ચિંતામાં ઊંઘ ના આવે. હલો, જીવનમાં જો તમે સુવો નહીં અને ટેન્શનમાં રહો ને તમે કોઈ દિવસ સદવિચાર નહીં આવે. પરમાત્માને વચ્ચે રાખીને એકદમ નિશ્ચિત કરી લેશો ને 4 કલાકની, ત્યારે પછી તમને સારામાં સારા વિચારો આવશે. અહીંયા એને સારા વિચારો ના આવ્યા, આપણા વિચાર આવ્યા. આખી રાત જાગ્યો અને સવારના 8 ઉજળી આંખે જાગ્યો. સવારના દરબાર ભરાણો હોય ત્યાં બધા બેસી ગયા, ભોજરાજા બેસી ગયા અને ગાંગુતિલી આવે એના પહેલા ભોજરાજાએ બોલાયા પંડિતને અને પાર્થ પંડિત આવ્યો. એક બાજુ આસન દીધું, આવો બિરાજો, સ્વાગત કર્યું. ગાંગુતિલીનો ટાઈમ થયો કે પાલખીમાં એકદમ સજેલો કપડા મસ્ત પહેરી બે ચોપડીને ગાંગુતિલીનો પ્રવેશ કરી આવ્યા. અને ગાંગુતિલીનો પ્રભાવ હવે ખબર તો હોય ભાઈ કેવા તેલ ચોપડે એટલે કેવા સજી હોય. અને એ ભાઈને કીધું તમે અહીંયા લઈ જાઓ એટલે ચૂપચાપ પહેરી ગયો. બોલવાની બનાવી અમુક જગ્યાએ બોલવાનું, અમુક જગ્યાએ ન બોલવાનું. બોલવાનું ત્યાં બોલવાનું, ન બોલવાનું ત્યાં નહીં બોલવાનું. રાજાએ આદેશ દીધો શાસ્ત્ર વાર્તાલાપ ક્યાં જાય. એટલે ઓલો આદિનામ તો જાગેલો હતો ને તો પાર્થ પંડિતને બોલ્યા વગર એક આંગળી ઊંચી કરી. હા, બોલ્યો તો તકડો તૈયાર બેઠો તો બોલવાની મનાઈ હતી. ઇશારા કરો કેમ એને બે આંગળી બતાવી ગુજરાતી મને આ મુઠ્ઠી બતાવી એટલે પહેલા હાથ બતાવ્યો. કોને? પાર્થે હાથ બતાવ્યો 5 આંગળી. એના અમે તરત જ ગાંગુતિલીએ આમ 5 આંગળી ઘડી કરીને આમ બોલે ઉભો તો પગે લાગો. રાજાને કે મને રજા દો, મને મારું કામ પૂરું થઈ ગયું, મને અંદર પડી ગઈ, મારા જવાબ પડી ગયા. ભોજરાજાને કીધું કે શું વાર્તા તો 2 મિનિટમાં કાઢી ન પડી. આમ કરતે આવ્યો પણ જાહેરો ખસ્તર પડેલી પણ જાણવું જરૂરી. એટલે એને પોતાના શહેરખંડમાં લઈ ગયા જ્યાં બેસે ને ત્યાં ભોજરાજા ત્યાં એને પેલો પંડિતને બોલાવે. તો આપણે ક્યાં આપણી દ્રષ્ટિ કેવી એવી આપણને શોષણ દેખાશે. ગમે તેવો હતો તો પંડિત હતો, વિદ્વાન હતો, અહંકારી હતો એટલે ભાન ભૂલ્યો હતો. અહીંયા આવેલો પૂછેલા ભોજરાજા ભાઈ આમ કર્યું એટલે શું કર્યું? બોલો પંડિત ગયો. મેં એને કહ્યું કે ભાઈ આખા વિશ્વમાં એક તત્વ છે તો કે સૃષ્ટિનું સર્જન કરવું હોય તો શિવ અને શક્તિ 2 તત્વો એને એમ કહ્યું. તેને કહ્યું ભાઈ સર્જન કરવું તો પેલા કે 5 તત્વો જોઈએ, આ 5 મહાપુરુષનું સૃષ્ટિ બનીએ. એને ઊંચી કરી તો કે પંચ તત્વ ભેણાચાર નો સર્જન થાય. જો ભેણાચીનો તો સાકાર થાય કેમ? આ કોના વિચારો? હલો, આ કોના વિચાર હતા? પાર્થ પંડિત આવ્યો તો એના. હવે આપણે વિચારતો આપણે પાર્થ પંડિત તરીકે કોણ અને રજા લીધી, કપડા લીધા, હોમું દીધું, દાગીના લીધા, દવાનો કર્યા. પછી બોલા ગાંગુતિલી હવે હાલ ભાઈ કંગો તાને શું કેમ પડી એટલે ગાંગુતિલીને પહેરું કર્યું. ભાઈ એ મારા હાથ સામે જોતો મને કહેતો તો તારી 1 આંખ કાઢી. મેં કીધું તારી 2 આંખ કાઢીશું. પી ગયો પછી મને કેવું નપણ આની શકે એ કે મારી 1 ઉઠી નહીં વાત. જો આપણે ક્યાં આપણા વિચાર ક્યાં શાસ્ત્ર કરવાની બેઠાય, સમાજને આગળ લઈ જવા બેઠાય તો સંજોગોની બનવું પડશે ને બનવું પડશે. આ સમાજના સતારા સમાજને તમારા બધા થકી આ ઉજળાય અને આ બધા સતારા સમાજ થકી આ સમાજ ઉજળીએ. અહીં આવ્યા તો સામાજિક વિચારો સાથે આધ્યાત્મિક લઈને આપણા જીવનમાં આપણે આ ચેતન તત્વ એ હું પરમાત્મા એની માથે બેઠો હોય એનું પ્રતિબિંબ મારામાં પડેલું. હું જડ નથી, જડ શરીર આવ્યું અને શરીર જનારું હોય. આ બધું સહસ્રનામમાં આપણે દીધું, લક્ષ્મીનારાયણ સંહિતામાં દીધું, નારાયણ પરિષદમાં દીધું. આપણે જે પણ યજ્ઞ કરીએ ને આ લક્ષ્મીનારાયણ કોઈ પણ મૂર્તિઓ એ મૂર્તિને સ્થાપિત કરવી તો પણ વિષ્ણુ યાદ કરવો પડે. વિષ્ણુ યાગ યજ્ઞ 3 દિવસ. તો વિષ્ણુ યાગ એ વિષ્ણુ આપણો હોય એટલે જે નારાયણ એ નારાયણ નિરાકાર
બહુ સમજી લેજો, બીજું યાદ રહેતું નથી. નારાયણ નિરાકારે માય બેઠું હોય ચેતન તત્વ નિરાકારે, પણ આ સાકાર રૂપે રહેલું આ શરીર એ ચેતન તત્વ દ્વારા આપણને બાહ્ય જગતમાં મેળવી જાય. જો તમે મારે નામ રૂપમાં રહેશો તો સાતા જશો, અને એમાં જો પાર મળવો હશે તો નિરાકાર નારાયણ ચૈતન્ય પોતે કેવું હોય, સચ્ચિદાનંદ સત્યચિત્ત અને આનંદ સ્વરૂપે આ જાણતાની આદત તમને મુક્તિ થઈ ગઈ, મોક્ષ પ્રાપ્ત થઈ ગયો, ચોથા ફેરામાં સફળ થઈ ગયો, ચારે ફેરા પૂરા. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન. અત્રે જે પણ કહેવાનું આવ્યા સમયની મર્યાદા રહીને કદાચ એમાં કંઈ વર્તકીઓ મને ક્ષમા કરજો, કોઈ દુઃખ લાગુ મને માથું લાગુ મને ક્ષમા કરજો, સારું લાગવું હોય કોઈ શાસ્ત્રનું હોય આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ, રોજ સાંજે દેવબંધી કરીએ, કોઈ બધા સાથે બેસીને કરીએ, 10 જ મિનિટની આવશે તૈયાર થઈ રહીએ. જાગરણ સમિતિ, ધર્મ જાગરણ સમિતિ કેન્દ્ર સમાજ માટે આપણે પુસ્તિકા તૈયાર કરી રહ્યા છીએ. નિત્યક્રમ શું હોવો ગમે, બાળ સંસ્કારમાં કેટલા વર્ષે કેટલા બાળકને કયા શ્લોક આપવા, ભાષાંતર ક્યારે શીખવાડવું, શ્લોકાયણ પરિષદ ક્યારે લેવા, પછી આપણા જીવનમાં જે ફેરફાર કરવા, કિલ્લા કેવા ગમે, માળા કેમ જોયું ગમે, આપણે કઈ રીતે જીવન વ્યવહાર કરવો એનું આખું એક તૈયાર થઈ રહ્યું. હવે હું જઈશ એના પછી એમાં પાછળ પડી મારે તૈયારી કરી દીધી 25%. ભગવાનને બોલાયા પુરુષોત્તમે કાંતિભાઈએ કાંતિ લાવો નિમિત્ત બનીને આપણે કામ કરીને અને લક્ષ્મીનારાયણની અંદર જઈએ, મા ઉમિયામાં જઈએ, બીજે ક્યાંય નથી, બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આપણા મા બાપને રોજ પગે લાગો, જે વડીલોને પગે લાગો, એ આખાની બધી ભૂલોને માફ કરી દો એકબીજાને, અને પછી શું કરો, જમો એ જેના અન્ને જેના મને પછી ધ્યાન કરો. ધ્યાન કરવામાં ધ્યાન કરતા પહેલા એક વસ્તુ યાદ કરાવી છેલ્લે 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 આ બધી આવી ગંભીરતા લઈને મને સતારામાં ખબર છે કે સારામાં સારા દેશી પાન મળે છે. પાનની દુકાન હોય ભાઈ ગામમાં, અને તમે અહીંયા રોજ પાન લઈ આવીને બહેનોને ખવડાવતા હશો કે કેટલી બહેનોને રોજ આવીને જમ્યા પછી પાન લઈને આવો? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હું વાત પહેલાં પૂરી કરી દઉં, મને ખબર પડી ગઈ, તમારી તકલીફે ખબર પડી, પણ તમે ખેલતે ખેલતે કરો એનો આનંદ. પાન ને નડે તો કાંઈ વાંધો નહીં, ઘરમાં એવો સુંદર મજાનો તમારી હાથે બનાવેલો મુખવાસ બનાવો, સુંદર મજાનો બધું અંદર મિક્સ કરીને એવો મુખવાસ બનાવો કે ખાતા પછી આપણે ખાતા પછી આનંદ આવે. પણ મુખવાસ કરીને એમ નહીં ખાવાનો. તો એની પદ્ધતિએ સુખી દાંપત્ય જીવનનો ઘરમાં ધણી ધણિયાણીએ બે માણે, પત્નીએ પતિને અને પતિએ પત્નીને આ ઉપવાસ આજ સાંજેથી નહીં પણ આવતીકાલથી ખવડાવવાનો છે. બોલો લક્ષ્મીનારાયણ. દીકરો હોય કે પછી મોટા હોય, કદાચ મા બાપ આપણા મોટા હોય ને કદાચ કોઈ જોડું માંગ્યું તૂટ્યું હોય તો એને તમે ખવડાવી શકો, હોમ કે દીકરા. અને આનો ગઈકાલે સાંગલી સમાજમાં કીધા પછી એનો અમને શુભારંભ ત્યાં થઈ ગયો, અને અમે પ્રત્યક્ષ જોયો. નરસિંહભાઈને લીલાબેનને ખવડાવ્યો ને લીલાબેને અને રોમણી બધા ઉભા હતા અને બધા જોતા હતા, અને બધાને આનંદ થયો અને જયકાર કર્યો. એટલે આ જે ખવડાવવાની જે ભાવના છે ને તમારી, તમે નારાયણનું સ્વરૂપ જુઓ, તમે એમાં લક્ષ્મીનું સ્વરૂપ જુઓ, અને આપણે આ સુખી દાંપત્ય જીવનની ચાવી તમારા મનમાં ખતરાક હશે ને નાના મોટા એ બધા સાફ થઈ જશે. તમે આ સતારામાં પાડશો કે નહીં પાડો? તમે આ મોઢું તો જુઓ હસતું ભાઈને વિનંતી કરીને નરસિંહભાઈ ઉભા થાવ, તમે ઉભા મોઢું કરીને ઉભા થાવ, અમારા બધા વધી ગઈ. બોલો આ મોઢામાં તો કેટલી રોનક છે. આ એક દિવસ ઉપવાસ સાઈને આવ્યા હોય તો તમારે રોજ અર્થું કરવાનું, કરશો કે નહીં કરો? જો બધું પાછું ખાલી હોવા નથી કાઢવી, રજા નથી કાઢવી, પ્રાર્થનાથી કરીને આપણો નિત્યક્રમ કરવાનો રહે. પરમાત્મા તમને બધાને આ સુંદર મજા અત્યારે હું જે જોઈ રહ્યો બધાના ચહેરા ઉપર જે રોનક, જે આનંદ, અને જે પણ બહેનોને મારે કદાચ કેવું કોઈ અંદર વાતો કરેલી તો મને ક્ષમા કરજો, કદાચ મારા હાથું બોલાવી ગયો હતો. તમે એટલું પ્રેમથી આ તમારું જીવન બનાવો. તમને અમે જોઈને બીજા જ્યારે સતારા આવી ત્યારે અમને આ જ આનંદ તમારા મુખ ઉપર જોવા મળે, ક્યાં માધા મટકા ન મળે, ક્યાંય પણ અહીંથી કાંઈ પ્રેસ ન થાય, પ્રેમને બધા હળી મળીને રહ્યો. ભગવાન તમને આવી સદબુદ્ધિ અને શક્તિ આપે એવી પ્રાર્થના કરી. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
મણિલાલભાઈ પણ અહીંયા ઉપસ્થિત છીએ પરમ મિત્રની, અને એનો પણ મને આનંદ છે. આપણે બધાએ અહીંયા સાંભળ્યો, આપણે પહેલાં કહ્યું ભૂલ મારીએ ન સમજાવવાનું હોય તો અમે સારું જે સારું લાગ્યું શાસ્ત્ર અને અમારા ભણીએ આપણે એને ધ્યાન દેવું. હરિઓમ તત્સત.